હવે તમારી ગોપલી થઈ જાય તો એ બા હું જાઉં નરેશ કાકાને કામ કરવા અને તમે આ દવા લઈ લેજો જો અત્યારમાં ઠો કરો હોતે. પણ બેટા તું કામે જાસ તુંય થાકી જતી હોઈશ. હવે તો એમ થાય છે કે કોઈક હારો છોકરો જોઈને તારું કરી નાખું પછી ભલે ને મને ભગવાન લઈ લેતો. પણ હું વઈ જઈ તો તમે શું કરશો એકલા? જો તો અરે બેટા મારે લીધે થઈને કઈ દીકરીને થોડી અહીંયા બેહાડી રખાય, એને જ મોકલવી જ પડે ને. અને બેટા હું તો ખર્યું 500 હવે કેટલાક દાડા પણ એ મૂકો હવે, હાલો તમે અહીંયા હુઈ જાઓ, શાંતિથી આરામ કરો, જાઓ. એ તું મારી ઉપાધિ કરમાં, તું તાર જા. હું છે ને આજો ધીરે ધીરે શાક બનાવીને પછી રોટલો કરી નાખું તારો ને મારો. બસ આ થોડીક જ વાર છે હવે. હા પણ તે હુઈ જાજો હો, પછી ન્યા નો રહેતા. આ ધુમાડાનું કઈક તો આવતું હોય તમને આવું. તું મારી ઉપાધિ કરમાં, તું જા ને પાછી ઝટ બપોરે આવી રહેજે હો. હારું જા આપણે જાઉં છું હો. હા આપણે બેવ છે ને ભેગા બપોરે દવા લઈ લેજો કહું હો. એ હા તું જા ને. એક અમારી ગોપલીને મારી કેટલી ઉપાધિ છે. પણ હે ભગવાન, હવે કોઈક હારો છોકરો જોઈને એને ઘેરે બારે કરી દઉં ને પછી ભલે ને તું મને લઈ લે. ત્યાં સુધી મને કાંઈ થવા ન દેતો હો. આય થઈ ગયું છે લે. પણ હું તમે તે ભારતા નથી, ચાર આંખું છે તોય હંમેશા ભટકાતા જ હોય. અરે હશે બાબા, સોરી, ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? એકચ્યુઅલી હું રસોડામાં જતો હતો અને તમે અચાનક ટર્ન કર્યો તો એકચ્યુઅલી થોડી ટ્રેજેડી થઈ ગઈ કહેવાય ને, કે પણ નો પ્રોબ્લેમ. હવે એ તમારું એકસુલી ને બેક્સુલી મૂકો. મેં તમારા ને કાકા હાટુ ચા નાસ્તો બનાવી નાખ્યો છે, અંદર રસોડામાં મેલું છે હો. અરે પપ્પા તમે એ કાકા તે તમારે ત્યાં છે કોઈ ઠા? આજકાલ કાકાય મોડા ઉઠે છે તમાર જેમ. ગોપી, હું તારા માટે ને મારા માટે બધા માટે ખુશખબર લાવ્યો છું. લો હવારમાં શું ખુશ ખબર લઈ આવ્યા? તું કહેતી હતી ને કે તમારા લંડન જવાના વિઝા થઈ જ જશે. જો થઈ ગયા. હે મને એક ભરોસો નહોતો, પણ તું કહેતી હતી ને એટલે થઈ ગયા એવું મને લાગે છે. લે તો તમે લંડન જાશો હવે? અને એની ખુશીમાં જ હું આજે તારા માટે જો આ ગિફ્ટ લાવ્યો છું. લે શું લાવ્યા છો મારા હાટુ? જોઈને તું ખોલી. કે તમે તમારા હાટુ કપડા લાવ્યા છો? ઈ તારો ફેવરિટ કલર છે. લે કાકા તે તમે ક્યારે જવાના છો? બસ હવે આ ટિકિટનો બંદોબસ્ત થઈ જાય એટલે જવાનું જ છું. હે આ થોડા દિવસની જ વાર છે હવે. બસ તમે મને લઈ જાજો હો. ચોક્કસ લઈ જાઉં બસ. બસ તમે લંડન થી ને કપડા લાવજો માર હારું હો. અરે તને લંડને ઘુમાવીશ અને બધી કપડા જે તારી ઈચ્છા છે ને બધી પૂરી કરીશ. બસ જો મેં તમને કીધું તું ને કે તમારે જવાનું થઈ જાય તો તમે નહોતા માનતા. પણ કાકા તો તમે વયા જાશો તો આ ઘરમાં તો હાવ કોઈ નહીં રહે, આ એકલા રહેશે. અરે ઈ એકલા રહે તો પણ એમાં શું થઈ ગયું? પણ કાકા તમને ખબર છે ને, મને તો હું ઘરમાં પગ મૂકું ને એટલે મારે પેલા તમારું મોઢું જોવા જોઈએ. મને જરાય નહીં ગમે તમે વયા જાશો તો. હવે તો જો મોબાઈલ થઈ ગયા છે તો આપણે રોજ મોબાઈલમાં વાત કરીશું બંને કાકા દીકરી. તોય કાકા એમ થોડું કઈ મોબાઈલમાં મજા આવે. તમે અહીંયા હોય તો જ મને કામ કરવાનું ગમે, તો પછી હું કામ કરવા નહીં આવું હો. નહીં એવું ન કરાય બેટા. તો મારે શું ફરક પડે? લ્યો બસ હું ન થવાની, હું કઈ એમને એક હાટું કામ કરવા આવું ઘરે? ના રે ના, હું તમારે બાંધ કહી દઈશ, પછી હું બીજા ઘરના કામ બાંધી લઈશ, હું અહીંયા નહીં આવું. તો જો હું નહીં હોઉં, તું નહીં હો તો આ બિચારા વિજયનું ધ્યાન કોણ રાખશે? આ બગડી જાય તારે વિન્યાનો, એટલે તારે તો અહીંયા આવવું જ પડે ને. હારું તો આવીશ. પણ તમે ક્યારે જાશો? બસ હવે થોડા દિવસમાં જ વયો જાય. અને પછી પાછા ક્યારે આવશો? પછી પાછો આવી જાય તમ તારે. મારે જ્યારે મને એમ લાગે કે મને મારી દીકરીની યાદ આવી ત્યારે હું આવી જાય. બસ પછી તમે હાવ નહીં આવો એવું તો નહીં કરો ને? એવું થોડો બને બેટા. હારું ગોપી તું ટેન્શન ના લે, પપ્પા જશે ને વેલા પાછા આવતા પણ રહેશે. હું છું અહીંયા, તું છે, તારા મમ્મી છે, પછી શું ટેન્શન છે? હારું તો પણ તમારું સપનું પૂરું થઈ જશે ને કા? બસ મારું સપનું એ મને તો એવું લાગે છે તારા લીધે જ પૂરું થયું. તું રોજ કહેતી હતી ને કે તમારા વિઝા થઈ જાય. તમને ખબર એટલે જ થઈ છે ગયા. મેં તો કેટલી માનતા હોત રાખી હતી કે કાકા લંડન જવાનું થઈ જાય તો. બસ જો તારી માનતા પૂરી કરવા માટે જ મને લાગે મને વિઝા મળ્યા હશે. પણ પપ્પા તમે જેમ કીધું કે તમે ગયા પછી મારું ધ્યાન કોણ રાખશે? લે આ નથી ગોપી નથી. લે ગોપી શું મારું ધ્યાન રાખે?
કાંઈ નહીં હો કાકા, હું એમનું ધ્યાન રાખીશ, હું એમને ખવડાવી પીવડાવી દઈશ ટાઈમે હો, તમે હું ને ચિંતા ન એટલે મને કરો. મારા ઘરની કાંઈ ચિંતા જ નથી. મને એમ લાગે કે મારી દીકરી ઘરે જ છે. તમે મારું ધ્યાન રાખશો. હા હાલો હવે છે ને આપણે ચા નાસ્તો કરી લેવી. હાલો ક્યારનું મેં કરી રાખ્યું છે, ચા ઠંડી થઈ ગઈ છે. હાલો હાલો. ભલે ભલે ચાલો. અરે ગોપી, હા જો ધ્યાનથી સાંભળ. આજે એક મારો મિત્ર આવવાનો છે અને એમને જે પણ કંઈ વસ્તુ જોતી હોય એમને આપજે અને એમનું પૂરેપૂરું ધ્યાન રાખજે, બરાબર? મારો ખાસ મિત્ર છે અને હા, બહુ મોટા બાપની ઓલાદ છે અને બચપણનો યાર છે, એટલે એમને પૂરેપૂરી મદદ કરજે અને જે પણ વસ્તુ જોતી હોય, જે પણ એમને ઘટે એ તું પૂરી પાડજે, હા બરાબર છે? હા તો તમે જાઓ છો ક્યાંય? હા, હું બહાર જાઉં છું, પણ હું હાજરમાં હોઉં કે ના હોય, મેં તને કીધું એમ તું એમનું ધ્યાન રાખજે. અને હા જોજે, બહુ મોટા બાપની ઓલાદ છે, એમને જરા પણ કંઈક વિક્ષેપ ના પડવો જોઈએ. હા હા તમે ચિંતા ન કરો હો, હું મહેમાનનું ધ્યાન રાખીશ. સારું, ચાલ ત્યારે હું જાઉં છું. હા કોનું કામ છે? વિજય, હા છે ને, ઉપર છે. એ હા હા તમે ના ભાઈબંધ ને, એમણે મને કીધું તું તમે ના બચપનના યાર છો નહીં? હા હા મને કીધું તું બોલાવું હું એમને, તમે ઉભા રહો. અરે ના અંદર આવો, હું બોલાવું એમને. આવો આવો. હા આવો તમે બેહો, હું બોલાઈ આવું એમને હો. આજો તમારા ભાઈબંધ આવ્યા છે. શું વાત છે? અરે મારો ભાઈ કેમ છો? એકદમ ફાઇન. તું કેમ છે? બસ યાર એકદમ મજામાં, પણ ઘણા સમયથી યાર આપણે મળ્યા નથી. અરે તને યાર. જોઈને મને આનંદ થયો. બેસ બેસ. હા કેમ નહીં? અરે ગોપી, જરા પાણી લઈ આવજે. હા શું છે યાર, તું ઘણા સમય પછી આવ્યો ને? એ બધું છોડ, પહેલા તું મને એ કે આ ઘરની રાણી છે કે શું? જો એ ઘરની રાણી નથી, પણ એ ઘરની રાણી કરતાં કમ પણ નથી. જો એમના મમ્મી પપ્પા, તું કન્ફ્યુઝ કરે છે મને. કોણ છે આ? સાંભળ, એ અમારા ઘરનું કામ કરે છે, બરાબર છે? અને એમના થકી જ આ ઘર ઉજળું છે, એમના થકી જ આ જે મહેલ જેવું ઘર તને દેખાય છે ને, એમના થકી જ છે. અને એમના પપ્પા મરી ગયા છે અને એમના મમ્મી અમારા ઘરનું સદસ્ય છે. સદસ્ય એટલે અમારા ઘરનું વર્ષોથી કામ કરે છે, એટલે અમારા ઘરના સદસ્ય જેવા જ છે, બરાબર? એટલે વર્ષોથી અમારે એક ઘર જેવું જ છે અને અમારા ઘરના સદસ્ય જેવા એમની દીકરી પણ છે અને એમના મમ્મી પણ છે. એટલે તું સમજી લે ને કે એક અમારા જે ફેમિલી મેમ્બર છે એમાં બંને ખાસ છે. મારા પપ્પા લંડન ગયા છે, થોડા સમયમાં પાછા આવશે, ત્યાં સુધી થોડી વધારે સાર સંભાળ રાખે છે મારી. અરે યાર ખરેખર, પણ હું સાચું કહું ને તો આ ઘરની કામવાળી નહીં, પણ એકદમ જોરદાર માલ છે, માલ. બહુ મસ્ત લાગે છે ખરેખર યાર. આદિત્ય, તારા માટે માત્ર છોકરી છે, પણ મારા માટે શું તારા માટે? બોલ ને, બોલતા અટકી કેમ ગયો? શું છે એ તારા માટે? અરે દોસ્ત યાર, તું તો એમ ગુસ્સે થઈ ગયો જાણે એ તારી ગર્લફ્રેન્ડ છે અને મેં એને કઈ કહી દીધું. છોડ, તું થાકી ગયો છે, એક કામ કર, આરામથી પાણી પી અને પછી તું આરામ કર, બરાબર? પછી વાત કરીએ છીએ. જા. અરે યાર, તું પણ છે ને. કે બીજું શું ચાલે? બસ જો આજે એકચ્યુઅલી બહાર જવાનો હતો. અરે લે પાણી લે. ખાવાનું શું બનાવું? તમને શું ભાવશે? મને બધું ભાવશે. હા, તમારું નામ શું છે? ગોપી. અરે વાહ, નાઇસ નેમ, આઈ લાઈક ઇટ. ગોપી, તને બધું જ ગુજરાતી જમવાનું બનાવતા આવડે છે? હા હું બધું બનાવું. એમ? અરે વાહ, સરસ. તને સ્પેશિયલ શું આવડે છે?
મને છે ને ભરથું ને રોટલા એ તો મને બહુ જ આવડે. ભરથું ને રોટલા. અરે ભરથું રોટલા એટલે આપણે જે અમારા ગામડામાં છે ને બાજરીનો રોટલો બનાવે હા હા હા. અને રેંગણા હોય ને રેંગણા, એ રેંગણાને પેલું શેકીને ચેપ કરીને એમાં નટનો અચ્છા, મસાલો અચ્છા, નાખીને ઓકે, એ ઓકે. ભરથું બનાવે છે. અમારા ગામડામાં બહુ ફેમસ છે, જેમને દેશી ભાણું કહેવાય છે. અરે વાહ. પણ તારે શું ખાવું છે કે ને? અરે એ જ ખાઈશ ને, બનાવશો? હા તો હું બનાવી નાખું તું છું. એક કામ કર, દેશી ભરથું અને રોટલા જ બનાવ. આજે એમને ગુજરાતી અને દેશી ભાણું જમાડી ને. હા, કેમ નહીં? હારું હું બનાવી નાખું. હા હવે તું જા, હે બનાવી નાખજે. હે ઓકે. અને અરે બહુ ઉતાવળ, થોડી વાર વાત કરવા દીધી હોત તો શું વાંધો હતો? અરે એમને પછી કામ હોય યાર, રસોડામાં હજી તારા માટે રસોઈ બનાવવાની છે અને એમાં પણ વાર લાગે છે. દેશી ભાણું એટલે તને ખબર છે તે કોઈ દિવસ ખાધું છે? ના એટલે મેં ચાખ્યું છે ઘણી હા, તો જગ્યાએ. તને ના ખબર હોય ને એમાં કેટલી વાર લાગે. પણ એક કામ કર, તું હવે ઉપર જઈને આરામ કર. એકચ્યુઅલી મારે આજે મીટિંગ હતી, હું એમને કહીને ગયેલો કે હું હાજરમાં હોઉં કે ના હોઉં, આદિત્ય આવે એટલે એમનું બધું ધ્યાન રાખજે, બરાબર છે? તારે જે પણ વસ્તુની જરૂર હોય એ ગોપીને કહી દેજે, બરાબર? હું એકચ્યુઅલી મારી એક મીટિંગ છે જે કેન્સલ થઈ હતી, પણ મારું બીજું એક નાનું કામ છે એ પતાવીને આવું છું, બરાબર? તું આરામ કર અને ગોપીને જે પણ તારે જરૂર હોય એ કહી દેજે, બરાબર? ચોક્કસ, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તે કહી દીધું ને, કંઈ પણ કામ હોય તો ગોપીને કહેજો, હું એને કહી દઈશ. પણ સાંભળ, ઘરનું કામ હોય એ કહું છું, જે પણ જરૂર હોય તે મતલબમાં કામની જરૂર હોય તે વસ્તુની જરૂર હોય તે, બરાબર? પણ આમ જો થોડું ધ્યાન રાખીને, એ ગામડાની છોરી છે અને દેશી છે અને તું શહેરનો માણસ છે એટલે થોડું સંભાળીને, બરાબર છે? હા હવે કેટલું લેક્ચર આપીશ તું? તારું લેક્ચર આપવાનું ક્યારેય ગયું નહીં. હા અરે ચાલ હવે તું આરામ કર, હું જાઉં છું, બરાબર? સારું. સારું, ચાલ મળીએ પછી. હા. બાય. આ જ મોકો છે ગોપીને પટાવવાનો. ગોપી, પાણી આપજે તો. હાલો. ગોપી, અહીંયા છોડ ને. હું શું કહેતો હતો કે તમે ઘરમાં કોણ કોણ છો? મારા ઘરમાં હું ને મારા બા અમે બે જ છીએ. તું અને તારા બા બે જ છે ને? હા, મારા પપ્પા તો હું નાની હતી ને તે દી જ મને મૂકીને જતા રહ્યા. તો હવે તો અમને અમારા કાકા કે અમારા ફઈબા કોઈ નથી બોલાવતું, એટલે હું ને મારા બા બે જ રહેવી છીએ. એવું છે? બહુ દુઃખની વાત કહેવાય. અને તમે રહો છો ક્યાં? અમે પાછળ જ રહેવી છીએ, ઓલો ઝૂંપડપેટે વિસ્તાર નથી ત્યાં જ. અરે રે રે રે. જો ગોપી, હું તને સાચું કહું ને તો તું રાણી જેવી છે ખરેખર. અને તું આ કામવાળી કેવું લાગે? એમાં એવું છે ને કે કામવાળી બનવું કે રાણી બનવું આ તો બધા નસીબના ખેલ છે. મારા નસીબમાં આવું લખ્યું હશે. તમને ખબર છે મારે તો કેટલું ભણવું હતું. હું નાની હતી ને તો મારા બાપુને કહેતી હતી કે હું બહુ જ ભણીશ, પણ પછી બાપુ જતા રહ્યા ને એટલે મેં ભણવાનું મેકી દીધું. નરેશ કાકાએ મને કેટલું તોય ભણાવી, પણ પછી મારા બા કે આપણે નથી ભણવું, આપણે ઘરના કામ કરો તો જ પૂરું પડે, એટલે હું કામવાળી તરીકે કામ કરું છું અહીંયા. જો રાણી બનવું કે કામવાળી બનવું એ આપણા હાથની વાત છે. લે, તમે કેવી વાત કરો છો? રાણી બનવું આપણા હાથની વાત હોય તો બધી સોળીઓ રાણી બનીને ન ફરે? તો પછી કામવાળી કોણ બને? હું જાઉં હવે? ના ના, ઊભી રહે ને. બધી છોકરીઓ રાણી ના બની શકે. જે ખાસ હોય, જે તારા જેવી દેખાવડી હોય, એ લોકોને રાણી બનવું હોય તો જલ્દી બની શકે. કેવી રીતે? ગોપી, તું છે ને સવાલ બહુ કરે. આ હું કહું તને કેવી રીતે. ઓકે. આ તમે શું કરો છો? અરે કંઈ નથી કરતો. એક મિનિટ.
આ તમે શું કરો છો? અરે હું તને રાણી બનાવું છું. જો પણ આ જુએ છે ને એ હવે જો. પણ આ તો હોનાનો છે, સાચો છે. હા સાચો છે અને તારા ગળામાં છે. જો એટલે જ તું રાણી જેવી લાગે છે. મારે નથી જોતો. આલો આ પાછો. એ ગોપી મારી વાત સાંભળ. હું તને શું કહેવા માંગુ છું. જો તને કદાચ વિજયે વાત નહીં કરી હોય પણ છે ને મારા ઘરમાં તારા જેવી નહીં પણ 10 કામવાળા છે જે મારા ઘરમાં કામ કરે છે. અને સાચું કહું ને તો હું તને પ્રેમ કરું છું. તને પહેલા દિવસે જ્યારે જોઈને ત્યારથી મને તું ગમી ગઈ છે. અને જો તું મારી સાથે લગ્ન કરીશ ને તો રાણી બની જઈશ. તારે આખી જિંદગી કોઈ જ કામ નહીં કરવું પડે. હેસો આરામમાં રહીશ તું. બોલ કરીશ માં? ના, હું તો મારી બા કહેશે યાદ લગ્ન કરીશ. ભલે મારે કામવાળી બનીને રહેવું પડે. મારે નથી રાણી બનવું. તમને ખબર છે મારા પપ્પા વયા ગયા ને પછી મને આવડી મારા બાએ એકલા હાથે કરી છે. આવી રીતે ઘરના કામ કરીને જ. અને હું તમારી યાર લગ્ન કરી લઉં ને મારી બાને ન ગમે તો? ના, આ તમે પાછું લઈ લો. મારે નથી જોતું. ના ના એ ભલે રહ્યું. એ રાખ ને મારા તરફથી ગિફ્ટ ભેટ. પણ હું શું કહું છું કે આ લગ્ન માટે બાને પૂછવું જ પડશે એમ. મારા બા હા પાડે તો જ લગ્ન કરું, બાકી ન કરું. હા કઈ વાંધો નહીં. તું જો કહેતી હોય તો આપણે તારા બા સાથે વાત કરી લઈશું. હા પણ હું તમને ઓળખતી નથી હજી. તમે આવ્યા એને 2 જ દી થયા. હું કેવી રીતે એવું નક્કી કરી લઉં? અરે ગોપી તું વિચાર તો કર. કોઈ આટલી ગરીબ સાદી છોકરીને કેવી રીતે કોઈ પ્રેમ કરી શકે? પણ મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો છે અને મને તું ગમી ગઈ છે. એટલા માટે મારા દિલમાં જે હતું એ મેં તને કહી દીધું. હવે તને પસંદ હું ના હોઉં તો? ના ના એવું નથી. પણ મારા બા હા પાડશે ને તો હું કરીશ તમારી યારે લગ્ન. પાક્કું? હા, પણ મારા બા હા નહીં પાડે. એમને આવા પૈસાવાળા માણસનો મગજમાં ઉતરે. અરે ના, બાને તો સારું લાગશે કે પૈસાવાળો છોકરો તારી સાથે લગ્ન કરશે. આખી જિંદગી તને સાચવશે. તારે કોઈ ઘરના કામ નહીં કરવા પડે. આદિત્ય આ શું વાત કરે છે? ગોપી જોડે શું વાત કરે છે? અરે વિજય તું તો યાર જ્યારે જોઉં ત્યારે ગુસ્સામાં જ હોય છે. કઈ વાત નથી કરતો. પાણી મગાવ્યું હતું અને પાણી પીને એની સાથે ખાલી પૂછતો હતો કે ક્યાં રહે છો. હું જાઉં છું. હો હા તું જા. આદિત્ય આ ગોપી જોડે શું વાત કરતો હતો? અરે મેં કહ્યું ને કઈ વાત નહોતો કરતો. જસ્ટ પૂછતો હતો કે ભાઈ તમે ક્યાં રહો છો. તું જે વિચારે છે ને એવી એ છોકરી નથી. અને અમારા ગામડામાં એ ટાઈપની છોકરી હોય પણ નહીં. એટલે તું લિમિટમાં રહેજે. તો એવી રીતે વાત કરે છે જાણે એ આ ઘરની કામવાળી નહીં પણ તારી બાયડી હોય. મેં તને કહ્યું ને લિમિટમાં રહેજે. હા હા ભાઈ લિમિટમાં જ છું હું. મારી લિમિટ ક્યારેય ક્રોસ નહીં કરું. અને હું તને શું કહું છું કે તું આ કામવાળી માટે થઈને તારા દોસ્ત સાથે જ્યારે હોય ત્યારે બોલાચાલી કરે છે. કામવાળી નથી, એ કામવાળી તારા માટે છે. આ ઘર માટે સદસ્ય છે. તો હું એ તો તને કહેવા માંગુ છું કે ભાઈ તમારા સદસ્ય છે ઘરના તો એના પ્રત્યે આટલી બધી ફિલિંગ્સ. કામવાળા તો મારા ઘરે પણ 10 છે. મને તો કોઈ પ્રત્યે એટલી બધી ફિલિંગ્સ નથી. તું નહીં સુધરે યાર. તું તો આવો ને આવો જ રહ્યો. હું તો આવો જ રહેવાનો છું પણ હું શું કહું છું ગોપીની વાત જ કંઈક અલગ છે ખરેખર. અરે યાર તને કીધું ને તું લિમિટમાં રહેજે. એ ટાઈપની બિલકુલ નથી. હા ભાઈ હવે હું મારી લિમિટ ક્રોસ નથી કરવાનો પણ જો ગોપી મતલબ કે ગોપી જો મારી પાસે કઈ હેલ્પ માંગશે તો હું પણ એની હેલ્પ કરી શકું ને. એમને કશું હેલ્પની જરૂર નથી. એના હેલ્પ માટે હું છું. સમજી ગયો ને? હા હા ફરીવાર કહું છું એમની જોડે લિમિટમાં રહેજે. હા શ્યોર.
લિમિટ લિમિટ તો મેં ક્યારની ક્રોસ કરી નાખી છે. ગોપી 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 હા ગોપીને તો સમજાવી દીધી, પણ હવે એ કહે છે કે મારી બા હા નહીં પાડે. એની બાને હું કઈ રીતે સમજાવીશ? હા શક્ય નથી. મારે ગોપીને સમજાવવી પડશે ગમે તેમ કરીને કે એની બાની પરમિશન જ ના દે. હા યસ યસ. ગોપી જોડે વાત તો કરવી જ પડશે, એમને સમજાવી તો પડશે જ. આદિત્યના નાલાયક છે ને એવો સારો. અરે ગોપી, ગોપી, હા મારે તારી જોડે થોડી વાત કરવી છે. બેસ ને. અરે અહીંયા બેસ ને. ના ના અહીંયા બેસ. ના હું અહીં બેઠી છું. અરે મેં તને કીધું ને અહીંયા બેસ, મારે તારી જોડે વાત કરવી છે. હા બસ. અરે ગોપી, આ ચેન તારી પાસે ક્યાંથી આવ્યો? આ તો આદિત્યનો ચેન છે ને? આ તારી પાસે ક્યાંથી આવ્યો? તમારા ભાઈબંધે મને પહેરવા આપ્યો. જો ગોપી, આદિત્ય મારો ભાઈબંધ છે અને નાનપણનો મિત્ર છે. એમનો મતલબ એવો નથી કે તું એમની જોડે ખૂબ લાગણીશીલ થઈ જા. ધ્યાન રાખજે, એ શહેરનો માણસ છે. એમનો સ્વભાવ અને લાગણી આપણા કરતાં અલગ છે. એટલે તું લિમિટમાં રહેજે, એમની વાતોમાં ના આવી જતી. એવું કાંઈ નથી. એ તો સારા માણા લાગ્યા મને. એમનો સ્વભાવ તો બહુ જ સારો છે. અને આટલા મોટા માણસ છે તોય એમને એવું કાંઈ નથી કે હું કામવાળી છું તો મારી યાર વાત ન કરે, મને ન બોલાવે. એ તો મારી યારે વાત કરે છે. સારા માણસ છે એ તો. જો એ મારો મિત્ર છે, મેં તને કહ્યું ને કે મારા નાનપણનો મિત્ર છે. હું અમને સારી રીતના ઓળખું છું. એટલે તું એનાથી બની શકે ત્યાં સુધી દૂર જ રહેજે, બરાબર છે? સારું. ખાવાનું શું બનાવવાનું છે? ખાવાનું તને જે ઈચ્છા હોય બનાવી નાખને. સારું. ઓકે. આદિત્ય એમનો ચેન પણ ગોપીને આપી દીધો. સારું, કંઈ સમજાતું નથી મને. એ બા, હું જાઉં છું હો કાકાને ઘરે કામ કરવા. કામે જાસ? હા. હા પણ આવી જાશે હો ને, ખાવાના હા. ટાણે બહુ રાહ જોવડાવેસ તું. પણ તો તમે ખાઈ લેતા હોય તો, મારે રાહ ન જોતા હોય તો, મારે તો કંઈક કંઈક કટક બટક હાલતું જ હોય. ભલે પણ મને તારા વગર ન હાલે. પણ આ તારા ગળામાં સેન કોનો છે? ક્યાંથી લાવી તું? સેન અરે ફાઈટ ને મોઢામાંથી કે ક્યાંથી લાવી? ઈ બા એવું એમના ઘરે મહેમાન આવ્યા છે ને એમને આપ્યું મને. મેં મને એમને એમ દઈ દીધો તને? પણ ઈ બહુ પૈસા વાળા છે, એમને એવી કઈ પડી ન હોય સેનની. તમે તો જો. એલા પણ કોઈને નહીં, તને દેવાનો એને ક્યાંથી આટલો બધો અભરકો થઈ ગયો? અને તે લઈ લીધો, એને દીધો એમ? પણ એને પરાણી દીધો છે કે મેં માંગ્યો નથી. એલા પણ કોઈ અજાણ્યા પાસેથી આમ બધી વસ્તુઓ ન લેતું ફરાય. પણ તું તો છે ને સેજ એવી, કોક તને ભોળવી જાય ને ભોળવાઈ જાય છે તું. કોક ચોકલેટ દે, ચોકલેટ ખાઈ લેસ. પણ 2 દી પહેલા હજી નરેશ કાકા મને નહોતા આપ્યા કપડા, તેમાં અમને ચેન આપ્યો. એમાં શું છે? એલી નરેશ કાકાની વાત જુદી છે ને આવા જુવાનિયા છોકરાઓની વાત જુદી હોય. એમ નો લેતું ફરાય બધાયની પાસેથી. કોક છે ને ભોળવી જાય તને, સમજતી નથી ને. જા પાછો આપી દેજે. પણ એને આપ્યો છે, હવે પાછો દેવાય એને કેવું લાગે? પાછો દેવી તો તમારી તો વાતું જેવી હોય નકરી. તને તો પણ શું મેં કર્યું? તમને બસ ખીજાતા જોઈને કાં તો મારતા જોઈ. તને છે ને 1000 વખત ના પાડી છે કે અજાણ્યા માણા પાસેથી કાંઈ ન લેવાય. એ છે ને કઈ ખાવામાં ભેળવી દે ને તો તું ભોળવાઈ જઈશ. લે બોલ, એવું કરે કોઈ? તમારી તો વાતું છાવ આવી હોય. હજી તમે જૂના વિચારવાળા જ રહ્યા. કોઈ કઈ નથી ફેરવી દેતો. હવે હું જાઉં છું, મારે કામનું મોડું થાય છે. એ બસ હો, હમણાંથી છે ને તારી જીભડી બહુ હાલે છે. પેલા તો નહોતી બોલતી અને હમણાં તો જો મંડી પડી છે. અને ગમે ઈ હોય હો વાતની એક વાત આ પાછો આપી દેજે ને તો ટાટિયા ભાંગી નાખીશ કહું છું તને.
પણ બા પાછો ન દેવાય કહું છું, સમજતા જ નથી. એ મને દેજે, હું દેવા જાય. હા તો દઈ આવજો. જો લેશે ને તો દઈ, ખોટી લપ ન કરો મારી યારે. એક તો એ કામનું મોડું થાતું હોય ને પાછા આમ. અરે માં, આ મારી સોડી છે? કેવડો જીભડો અવળો થઈ ગયો છે. એ પાર્કે ઘેર જાહે ને તોય મારું નાક કપાવે આ સોડી તો. પણ આ શેરનું તો કંઈક ઈ દઈ આવે તો ઠીક છે, નહીં તો પછી હું એના ટાટિયા જ ભાંગી નાખું. માનતી નથી, બસ કોકાઈ દે એટલે એ તરત લઈ જ લે, નાઈ ન પાડે પાછી. હાથ વાર ના પાડી છે કે હવે જુવાન થઈ ગઈ છો તું, એ કોઈનું નો લેવાય. પણ ક્યાં માને છે મારું? કે મારે આ છોડીને સમજાવવી ખબર નથી પડતી મને. હવે તો એનું થઈ જાય ને તો સારું. એ હું તો ટળું આ બધાયમાંથી. ગોપીને કઈ રીતના કહું કે હું એમને લવ કરું છું? હું એમને પૂછીશ તો એ હા પાડશે કે ના પાડશે? અને જો ના પાડશે તો મને પણ કદાચ દુઃખ લાગશે. કઈ રીતના કહું એમને કે હું એને એટલો પ્રેમ કરું છું, લવ કરું છું ગોપિતાને? કઈ રીતના કહું? પણ આદિત્ય આવ્યો ને પછી મને થોડી જલેસ થવા લાગી છે. એનો મતલબ એવો કે હું પણ ગોપીને પ્રેમ કરું છું, દિલથી કરું છું. પણ કન્ફ્યુઝન એ છે કે હું એમને કઈ રીતના કહું. ગોપી ગોપી એ શેઠ, તમે માગા ખાઈ જાવ ને તો અહીં સાફ કરી નાખું. બહુ એ શેઠ, તમને કહું છું, ક્યાં ખોવાયેલા છો તમે? અરે બસ કશું નહીં, હું કંઈક વિચારતો હતો. લાગે છે કે તમને પ્રેમ થઈ ગયો છે. કાકાનો ફોન આવે ને એટલે કાકાને કહી જ દઉં. અરે જો. અરે ના ના ગોપી, એવું કશું નથી. ચાલ હું જાઉં છું. લે, આ તો શેઠ ને પ્રેમ થઈ ગયો ને મને થઈ ગયો. ગોપી, એ આ તમે શું કરો છો? અરે શું કરો છો? શું જો હું તને પ્રેમ કરું છું તો હક તો કરી શકું ને? પણ ના, તમે તો જો આવું બધું લગ્ન પછી હોય. અને મેં તમને કીધું તું ને કે મારા બા હા પાડશે ને તો જ હું લગ્ન કરીશ. ગોપી, હું તને શું કહું છું કે આપણે બંને મંદિરમાં જઈને લગ્ન કરી લઈએ અને પછી તારા બાને વાત કરીશું. પછી એ ના નહીં પાડે, હા જ પાડશે. સમજે છે ને તું? પણ ના, મેં તમને કીધું તું ને કે હું મારા બાને એમ ન સેતરી શકું. અને જો મને આ ચેન્નઈ પાસો દેવાનું કીધું છે, તમે તારા પાસો લઈ લેજો. આજ મને કેટલું બોલાય ખબર છે તમને? અરે એ તો બોલ્યા કરે, પણ છે ને તારે આટલું બધું સિરિયસ થવાની જરૂર નથી. હું છું ને, હું બધું જ સંભાળી લઈશ. હું તને પ્રેમ કરું છું ગોપી, તું મને પ્રેમ નથી કરતી. જો તું મને પ્રેમ કરતી હોય ને તો મારી વાત માની જા. આપણે બંને મંદિરમાં જઈને લગ્ન કરી લઈએ, પછી કોઈ ટેન્શન નથી. પણ તમને સમજાતું નથી. મારા બાને દુઃખ લાગે હું એવું કરું તો. હવે એમની પાછળ હું એક જ છું, બીજું કોઈ નથી અમારા પરિવારમાં. હું આવી રીતે લગ્ન ન કરી શકું. અરે દુઃખ ના લાગે બાને, સમજતી કેમ નથી ગોપી તું? જો આવી રીતે જ લગ્ન થશે આપણા. જો આપણે કોઈને મનાવવા જશું ને તો ક્યારે આપણે એક નહીં થઈ શકીએ. અને રહી વાત મારી, તો જો હું શહેર પાછો જતો રહીશ ને તો પછી આપણા લગ્ન તો થઈ રહ્યા, તારે મને ભૂલી જવો પડશે. તો તમે મને મેકીને જતા રહેશો? ગોપી, તું મારી સાથે લગ્ન કરવા હા નહીં પાડે ને તો પછી મારે જવું જ પડશે ને. ના, તમે જતા ન રહેતા ને પછી હું તમારા વગર કેમ રહીશ? એટલે જ તો કહું છું, તું માની જા મારી વાત. પણ હું તમને કેમ સમજાવું? મને નથી સમજાતું, હું શું કરું? બિચારા મારા બા, હું એમને છેતરીને એવી રીતે લગ્ન કરી લઉં તો પછી એમને દુઃખ ન લાગે? બિચારા એ તૂટી જાહે. એક તો એમનો આધાર હું એક જ છું. પણ તમે રહ્યો ને, હું બાને મનાવી લઈશ, એ માની જાહે થોડાક દી પછી. હું એમને કહીશ કે હું તમને પ્રેમ કરું છું તો એ કરાવી દેશે આપણા લગ્ન. હે ગોપી, તું
મારી વાત નહીં માને? તને મારી કસમ છે, હવે હું જોઉં છું કે તને મારી કસમ વાલી છે કે પછી તારી જીદ. પણ તમે કસમ હું લેવાને આલો છો? મારે શું કરવું? એક બાજુ મારી બા છે, એક બાજુ તમે. તમને કેમ સમજાવું? તમે છે ને શહેરમાં રહ્યા છો ને, તમને ન સમજાય અમારા ગામડાના રિવાજ. અમારામાં આવી રીતે ન હોય. અમે આવી રીતે લગ્ન કરીને આખું ગામ અમાર વાતું કરે. મારા બાની આબરૂ શું રહેશે? બસ બધા એવું કહેશે કે જો એકલી માએ મોટી કરીને એટલે સોળી આવી થઈ. હું શું કરું હવે? ગોપી, તું સમજતી નથી. હું તને કેમ સમજાવું યાર કે જો આ ગામમાં કોઈ તમારી આબરૂ નહીં જાય, કોઈ તમારી વાતો નહીં કરે. અને હું એટલો ખરાબ માણસ પણ નથી કે લોકો તમારી વાતો કરે. હું સારા ઘરનો છું. અને રહી વાત, આપણે લગ્ન કરી લેશું ને પછી તો બધાને ઈર્ષ્યા થશે કે ગોપી આટલા સારા ઘરમાં ગઈ. અને બધા ગામના લોકો વાતો કરશે, તારા બાના પણ વખાણ થશે કે ગોપી તો તમારી બહુ પૈસાવાળાને ત્યાં પરણી છે. અને ગોપી, તું છે કે મારી વાત નથી માનતી. હું તને વિશ્વાસ આપું છું કે તું મારી સાથે લગ્ન કરી લઈશ ને પછી બધું જ બરાબર થઈ જશે. તારા બા પણ માની જશે. સાચે મારી વાત માન ને. પણ પછી બા નો માયના તો? ગોપી માની જશે. હું મનાવીશ ને. લગ્ન પછી આપણે બંને મનાવવા જશું. બા માની જશે? હા. સારું, તમે કયો છો બા માની જશે તો હું તમારા લગ્ન કરવા તૈયાર છું. પણ પછી બા માની જવા જોઈએ હો, નહીંતર મને નહીં ગમે મારા બા મને નહીં બોલાવે તો. અરે ગોપી, માની જશે. તું માની ગઈ ને એમ તારા બા પણ માની જશે. તમને લાગે મારા બા કઈ એટલા ભોળા નથી મારી જેવા? હું માની જાઉં પણ એ ન માને. તું પણ ભોળી છે અને તારા બા પણ ભોળા જશે. તું જરાય ચિંતા ના કરતી. હું તને બહુ સાચવીશ અને તારા બાને મનાવી લઈશ. હવે છે ને આપણે અત્યારે જ મંદિરે જઈએ અને લગ્ન કરી લઈએ. પછી આપણે તારા બાને મનાવી લઈશું. હવે જો સાંભળ મારી વાત, આપણે ભગવાનને મનાવવા જઈએ છીએ. ભગવાન માની જશે એટલે બા પણ માની જ જશે. સમજી તું? તો ચાલ હવે જઈએ. પણ અત્યારે જ? ચાલ ને ગોપી, ચાલ. ગોપી, આ જો મંદિર પણ આવી ગયું. પણ મને બહુ બીક લાગે છે. મારા બા નહીં માને ને તો જોજો તમે, મારા બા કેવા દુઃખી થવાના છે. કોઈ દુઃખી નહીં થાય. તમને ખબર છે મારા ગામડામાં આવી રીતે લગ્ન ન થાય. આખા ગામ વચ્ચે જાન આવે, કેટલા જાનૈયાને લઈને, અને આપણે જો આમ બે હાઈલા આવ્યા છીએ લગ્ન કરવા. આમ તે કઈ લગ્ન થતા હશે? અરે પછી કરીશું ને ધામધૂમથી. એકવાર આપણે આ રીતે લગ્ન કરી લઈએ ને પછી ધામધૂમથી લગ્ન કરીશું. તું જરાય ચિંતા ના કર. તમે બહુ જીદી છો. તમારી જીદ પૂરી કરાવે જ રહો. ગોપી, જોયું? અહીંયા હાર પણ છે. એટલે કે ભગવાનની પણ મંજૂરી છે જ. લે. એક મિનિટ. ગોપી, ભગવાનના આશીર્વાદ લઈ લઈએ.
હું શું કહું છું, મેં તમારી જીદ પૂરી કરી દીધી. હવે તમે હાલો ને, આપણે બાના આશીર્વાદ લઈ લઈ, પછી આપણે આપણી નવી જિંદગી શરૂ કરશું. ગોપી, હું શું કહું છું કે બા પાસે આપણે કાલે જશું ને. આજે તો આપણા બંનેનો ખુશીનો દિવસ છે, તો આજે તો આપણે બંને ખુશ રહેવું જોઈએ. જો બા પાસે જશું અને ગુસ્સો કરશે તો તું પણ ઉદાસ થઈશ. એના કરતાં આપણે કાલે જઈએ તો. પણ પછી કાલે તમે લઈ જશો ને? હા, મેં તને કીધું જ છે ને કે લગ્ન પછી આપણે બાને મનાવવા માટે જશું અને માની જ જશે. પણ આપણે આજે જ બાપાએ જઈને એમના આશીર્વાદ લઈને પછી જિંદગી ચાલુ કરી, હું એમ કહું છું. અરે ગોપી, પણ હું શું કહું છું કે આજે હજી આપણે લગ્ન કર્યા છે અને અત્યારે જો બા પાસે જઈશું ને તો કદાચ બાને આઘાત લાગી શકે, એમની તબિયત ખરાબ થઈ શકે. એના કરતાં હું એવું ઈચ્છું છું કે એમને એક દિવસ પછી ખબર પડે, જેથી કરીને પોતાની જાતને સંભાળી શકે. સમજે છે? તો અત્યારે આપણે ક્યાં જશું? અત્યારે આપણે વિજયના ઘરે જ. હા, મારા ફ્રેન્ડનું ઘર શું કામનું છે, આપણે અત્યારે ત્યાં જ રહીશું. એટલે કે 1-2 દિવસ ત્યાં રહીશું, બાને મનાવીશું અને પછી મારા ઘરે હું તને લઈ જઈશ. પણ આપણે નરેશ કાકાના ઘરે ન જવાય. પછી એમનો છોકરો આપણને પૂછશે નહીં કે આપણે આવી રીતના લગ્ન ને એવું કેમ કરી લીધું? એને થોડી ખબર છે. અને તમને ખબર છે, એક વખત તો એ મને એવું કહેતા હતા કે હું તમારાથી આઘી જ રહું. તો પછી મને એમ કહેશે તો કે તે કેમ લગ્ન કરી લીધા? જો એમાં એવું છે કે વિજય છે ને, એને મારાથી બહુ જલસી થાય છે. એટલે કે એ જોઈ નથી શકતો આપણા બંનેની ખુશી, એટલા માટે એ તને મારાથી દૂર કરવા કરતો હોય છે. પણ જો હવે તો આપણા લગ્ન થઈ ગયા અને હું જ કહીશ ને કે અમે બંને લગ્ન કરી લીધા છે, હવે એ કંઈ નહીં બોલે. સમજે છે ને? ઠીક છે, તો જઈએ. પણ કાલ તો મને બાપાએ લઈ જાજો હો ને? હા હા, પાકું બા પાસે કાલે તને લઈ જઈશ. ચાલ ચાલ. આદિત્ય, આ બધું શું છે? અમે લગ્ન કરી લીધા છે. હા, ગોપી તું અંદર જા. હાલે. જો દોસ્ત, બેસ. જો દોસ્ત, અમારા લગ્ન તો થઈ ગયા છે અને હવે હું શું કહું છું કે અમે લોકો થોડા દિવસ માટે અહીં જ રહીશું. તને ખબર છે ને કે મારું આ કામ પતી જાય ને પછી અમે બંને જતા રહીશું. ચાલશે ને? હા હા, હવે વાંધો નહીં, રહી શકો છો. થેન્ક યુ. પણ આદિત્ય, મને કંઈ સમજાતું નથી. આ નક્કી મને કંઈ દાળમાં કાળું લાગે છે. અને તારી તો સગાઈ થઈ ગઈ હતી ને, જ્યાં સુધી મને ખબર છે. અરે યાર, તું કેવી વાત કરે છે? હવે તું સગાઈની વાત અત્યારે શું કામ કરે છે? અને જો અત્યારે તો તારે મને કોંગ્રેચ્યુલેશન્સ કહેવું જોઈએ. હું લગ્ન કરીને આવ્યો છું અને ઉલટાનો તું મને સવાલ જવાબ કરે છે. યાર, કેવો દોસ્ત છે તું તો? સવાલ તો કરું જ નહીં યાર. ખબર છે કે તે સગાઈમાં મને નથી બોલાવ્યો અને કોલેજમાં આપણે બંને એટલા નજદીક રહેતા હતા, એટલા પ્રેમથી રહેતા હતા, સાથે રહેતા હતા. તને ખબર છે ને, આપણે જમતા પણ એક જ નાસ્તાના ડબ્બામાં હતા, છતાં પણ તે મને સગાઈમાં નથી બોલાવ્યો. એ હું ક્યારે ભૂલી શકું? હવે છોડ ને હવે સગાઈની વાત. અત્યારે તું મને ખાલી કોંગ્રેચ્યુલેશન્સ કે એટલે હું મારી આ નવી લાઈફ જીવવાનું ચાલુ કરું. સમજે છે ને? પણ મને સમજાતું નથી યાર. હવે તારે કંઈ સમજવાની જરૂર નથી. ચાલ, હું ગોપીને મળીને આવું. આ મેં મારા મનની વાત ગોપીને કહી દીધી હોત તો બહુ સારું હતું. મને સમજાતું નથી, નક્કી દાળમાં કંઈક કાળું છે. આ રિયલીમાં ગોપી સાથે લગ્ન કરીને આવ્યો છે કે પછી નાટક કરે છે? આ જેવું કોલેજમાં કરતો હતો એવું તો ક્યાંક નહીં હોય ને? અને ગોપી પણ આની વાતોમાં આવી ગઈ છે.
મારી જ ભૂલ છે. મેં અગર પહેલાં ગોપીને હું તને પ્રેમ કરું છું એમ કહી દીધું હોતે તો બહુ સારું હોતે. શું કરું? ઠીક છે. નરેશ કાકાનો છોકરો કંઈ કહેતો હતો? વિજય ના, એ તો ખુશ થયો કે વાહ સારું થયું. ગોપીને એટલે કે તારી જેવો છોકરો ક્યાંથી મળવાનો. તો પણ ખુશ છે ને? ખુશ તો શું, પણ મને ચિંતા થાય છે કે બા નહીં માને તો શું કરશું. અને પછી બા મને એમ કહેશે તો કે મારે તમારા હારે નથી રહેવાનું, એમની હારે મને રાખી લેશે તો? અરે ગોપી, એવું કંઈ નહીં થાય. હવે આપણે લગ્ન કરી લીધા છીએ, આપણે બંને સાથે રહેવાનું છે. અને તારે હા, આજનો દિવસ છે ને હેપી દિવસ કહેવાય, ખુશ રહેવાનું. એ બધું વિચારમાં. આજે તો આપણે બંને ખૂબ ખુશ રહેવાનું છે સાથે, સમજે છે ને? ગોપી, હું શું કહેતો હતો, આજે આપણી પહેલી રાત છે. આજે તો તારે ખુશ રહેવું જોઈએ ને? હવે તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું છું ને તારી સાથે. હંમેશા તારું ધ્યાન રાખીશ, તારી સાથે રહીશ. બા શું કહેશે? નહીં માને તો આપણે શું કરશું? માની જશે. શું કામ બીવે છે? મળીએ તો ખરા. ક્યાં છે ઘર? આવી રહ્યું તો મેં બાને સમજાવું જો પાછા, ખાલી મને એકલી એકલી ન સમજાવવા કહેતા. હા હા, હું છું ને સાથે. ચાલ. આ ગોપી કાં નહીં આવી હોય? આ બાજરાનો લોટ લાવશે ત્યારે રોટલા ઘડાય. કોણ જાણે એ ક્યાં વાર લગાડેશ. શર્ટ આવે તો સારું. આઈશ તો ટાઠિયા મારા. અરે આ શું કરો છો તમે? તું તો વચ્ચે બોલતો જ નહીં. ગોપી, હું છે આ બધું? અને આ સેતો એનો પૂરીને આવી. બા, હું આમને પ્રેમ કરું છું. મેં એમની હારે લગ્ન કરી લીધા છે આપણા ગામના મંદિરમાં જઈને. ગોપી, હું કર્યું તે આ? બા, અમે અહીંયા તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. એ ધૂળ પડી તારા પ્રેમ લગનમાં. જે છોકરાને તું ઓળખતી નથી, કયા ગામનો છે, કયા કુળનો છે, એ કોઈ દી અહીંયા ભાયડો નથી, એની હારે તે પ્રેમ લગન કરી લીધા અને મને પૂછ્યું નહીં. બા, હું ઓળખું છું એમને. આપણા નરેશ કાકા છે ને, એમના દીકરાનો ભાઈ બનશે. એ તો કેદુના યાદ રહેશે. હેલી સે માણા લગ્ન કરીને આખી જિંદગી એકબીજાને ઓળખી નથી શકતા, હમસી નથી શકતા, એને ત્યાં સદીમાં ઓળખી લીધો અને લગ્ન કરી લીધા. મારી નાખવાની છે તું. બા, બા, તમે સાંભળો તો ખરા. તમે એક વખત એની ઓળખાણ તો કરો. મારે કાંઈ કોણ નથી છે? સાંભળવું, મારે કાંઈ ઓળખવો નથી એને. તારો બાપ મર્યો ને ત્યારે તને અવડી અવડી મૂકીને મરી ગયો તો. પેટે પાટા બાંધી બાંધીને મેં તને મોટી કરી હતી. મેં કીધું તું તે દી કે હવે હું હારો છોકરો જોઈને તારા લગ્ન કરાવી દઉં, પણ નહીં. ત્યારે તો તું એમ કહેતી હતી ને, બા તમને એકલા મૂકીને હું નહીં જાઉં, તમારું હું થાય, તમે માંદા છો. આજે આ 100 દિવસથી ઓળખતા છોકરા હારે ભાગીને તે લગ્ન કરી લીધા તો તને મારું કાંઈ નો દાઈશું. પણ બા, તમે ઓળખો તો ખરા, એ હારો માણસ છે. આપણા ગામડામાં આવો છોકરો ન મળે. ભાઈ કેટલા પૈસા વાળા છે, તોય મારા જેવી ગરીબ છોકરીને પ્રેમ કર્યો.
તું એનું મોટું મન ન કહેવાય. તમે બા માણાને તો ઓળખો. એના એના કપાળ પર લખ્યું છે કે ઈ હારો છોકરો છે, સીભડું છે કે કાપીને જોઈ લીધું કે ઈ હારો છે કે નરો છે એમ. ઓ તમે આટલા ગુસ્સે ના થાવ. હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. અમને આશીર્વાદ આપો એટલે અમે લોકો અહીંયાથી જઈએ. બા તમે મને અહીંયા બીજી વાર ન આવવા દો તો કંઈ નહીં, પણ મને આશીર્વાદ આપો તો ખરા. મારી નવી જિંદગીની શરૂઆત થાય છે અને તમારા આશીર્વાદ વિના મારે કોઈ આશીર્વાદ નથી દેવા. એટલા પણ સસ્તા નથી મારા આશીર્વાદ. મારી સોડી થઈને તે મને દગો દીધો છે. એ મારી કૂખ લસવી છે તે. સાવૈયાથી મારે તમારા મોઢાઈ નથી જોવા. ચાલ! કેવા ઓરતા હતા સોડી માટે. હારા ઘરે પરણાવીશ. ઓલાએ હું 2 પૈસા બતાવી દીધા કે મારી એ મટી ગઈ. મારું કાંઈ નો વિસાર્યું એણે, કાંઈ નો વિસાર્યું. બસ આજ તો જોઈતું હતું મારે કે આ ડોસી વધારે મારી પંચાયત ના કરે. કોપી હવે રડ નહીં, ચૂપ થઈ જા. મેં તમને કીધું તું ને કે મારા બા નહીં માને. એ મારા જેવા ભોળા નથી. એ કેટલા દુઃખી થતા હશે. એવું કંઈ નથી. જો આપણે એમને મનાવવા માટે જ ગયા હતા ને, હવે નથી માન્યા તો માની જશે. અને આપણે લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે એટલે આ ગામડાની રૂઢિ પ્રમાણે એ લોકો જલ્દીથી એક્સેપ્ટ ન કરે, એ ન સ્વીકારે. પણ જો તું ધીરજ રાખજે, થોડા દિવસ જશે ને એટલે તારા બા સામેથી આપણને મળવા માટે આવશે. હા, મેં તમને પહેલા જ કીધું તું કે મારા બા નહીં માને. આપણે એમની રજા લઈને પછી તે લગ્ન કરી, પણ તમે મારી વાત ન માન્યા. અને જો મારા લીધે મારા બા કેટલા દુઃખી થયા. બિચારા એકલા પડી ગયા. તું રડ નહીં, ચૂપ થઈ જા, સાવ ચૂપ થઈ જા. આપણે જે કર્યું છે ને એ બધું યોગ્ય જ કર્યું છે. લગ્ન તો થઈ ગયા અને થોડા દિવસ માટે તને એવું લાગશે, પછી બધું બરાબર થઈ જશે. બાપણ માની જ જશે. તું શું કામ ચિંતા કરે છે? હા, પણ ક્યારે માનશે? અને ચિંતામાં મારી બાને કંઈ થઈ ગયું તો? એક તો તમને ખબર છે એ બહુ જ માંદારી છે, એમને ટીબી છે, અને પાછું એમને કંઈક થઈ ગયું તો? બાને કંઈ નહીં થાય. તું આટલું બધું વિચારીશ ને તો તું માંદી પડીશ. એના કરતાં હું તને કહું છું એ સાચું છે કે બા સામેથી આવશે થોડા દિવસ પછી. સમજે છે? તમે જશો પાછા બાને મનાવવા? હા હા, હું જઈશ ને. હું એકલો જઈશ અને એમને મનાવીને તારી પાસે લઈને આવીશ. ચાલશે? સાચું કહો છો? હા, સાચું કહું છું. પણ પાછા બા નહીં માન્યા તો? માની જશે, હું મનાવીશ ને. તમે તો ત્યારે કઈ નહોતા બોલતા. હું એકલી બાને મનાવતી હતી. અરે એ ગુસ્સામાં હતા. હું કંઈ બોલત તો એ વધારે ગુસ્સે થાત. એટલા માટે મેં તને અને એમને જ વાત કરવા દીધી. બાકી હું બોલી શકતો હતો પણ મને યોગ્ય ન લાગ્યું. એમનો સ્વભાવ જોતા એ બહુ ગુસ્સામાં લાગ્યા. તો તમે ક્યારે જાશો પાછા મનાવવા? હું જઈશ ને થોડા દિવસમાં. બા નહીં માનતું. જો મેં બાને દુઃખી કરી દીધા. એમને બિચારાને કેવું દુઃખ લાગ્યું હશે મારા લીધે. એમને કંઈ દુઃખ નથી લાગ્યું. એટલે કે એ થોડા દિવસ દુઃખી રહેશે પણ પછી એ જોશે ને કે મારી દીકરી બહુ સુખમાં છે એટલે પોતે પણ ખુશ થઈ જશે. ના, તમે મને વચન આપો કે તમે બાને મનાવી જ દેશો. જો બા નહીં માની ગયા તો પછી બાપા પાસે જતી રહીશ.
વચન સારું, હું બાને મનાવીશ બસ. ના એમ નહીં, તમે વચન આપો મને કે તમે બાને મનાવી જ દેશો અને બા આપણને બેન અપનાવી જ લેશે. હા હા, હું તને વચન આપું છું, બાને હું મનાવી લઈશ ને એ આપણને અપનાવી લેશે. અને આપણે તમારા ઘરે ક્યારે જાશું? આપણે તો કેદુના નરેશ કાકાના ઘરે જ છીએ. પછી એવું સારું ન લાગે કે આપણે અહીંયા ને અહીંયા રહેવી. અરે ગોપી, તને ખબર છે ને કે હું અહીંયા એક કામથી આવ્યો છું. એ કામ પતી જશે ને એટલે જલ્દી આપણે આપણા ઘરે જશું. મને પણ મારું ઘર બતાવવા માટે બહુ ઉતાવળ છે તને કે મારું ઘર બતાવું, પણ થોડા દિવસમાં બધું કામ પતી જાય એટલે તને લઈ જઈશ ને. તમારું કામ ક્યારે પતશે? હવે એ કંઈ નક્કી ન કહેવાય. જો પતી જાય તો 2 દિવસમાં પણ પતી જાય અને જો વાર લાગે તો અઠવાડિયું પણ થઈ શકે. તો પછી આપણે એટલા દી કાકાને ઘરે જ રહેવાનું? શું કરીએ ગોપી, થોડા દિવસ તો રહેવું જ પડશે ને. પછી એમનો દીકરો કેવું વિચારશે કે આયા ને અહીંયા પડ્યા રહ્યા છે? અરે તું વિજયનું શું કામ વિચારે છે? એ કંઈ નહીં વિચારે, એ મારો ફ્રેન્ડ છે. સારું. હવે રડતી નહીં. અને તારે કંઈ ખાવું છે? સારું. એમને ક્યાં ગયા છે? તમે એમને ક્યાંય જાતા જોયા? મેં હમણાં થોડી વાર પહેલાં બહાર જતા જોયો હતો, પણ કંઈક કામ હશે, આવી જશે હમણાં થોડી વારમાં. અત્યારમાં ક્યાં જતા રહ્યા હશે? અરે મેં કહ્યું ને કેટલી વાર તને, સમજવાની કોશિશ તારે કરવાની છે, મારે નહીં. હું આવી જઈશ 2-3 દિવસમાં. તમે અહીંયા છો? હું આખા ઘરમાં ગોતી ગોતીને થાકી ગઈ. તે અત્યારમાં કા બહાર આવી ગયા? કે જવાનું જ તમારે? હા, મારે જરા કામ હતું એટલા માટે હું ફોન પર વાત કરતો હતો. માં આટલી ટેન્શનમાં કેમ છે? પણ તમારે કહીને તો જવાય ને, તો ચિંતા ન થાય કીધા વગર સીધા આવતા રહ્યા બારે અત્યારમાં તો. તું આરામ કરતી હતી એટલે મેં વિચાર્યું કે હું ત્યાં જ વાત કરીશ તો તું જાગી જઈશ, એટલા માટે હું બહાર આવીને વાત કરતો હતો. હા તો મને જગાડવાની ને કહેવાનું. સારું, હવે એવું કરીશ, જગાડી દઈશ તને કે હું વાત કરું, એટલે કે હું વાત ત્યાં જ કરીશ, બીજું શું. એમ નહીં, તમારા કામના ફોન અત્યારમાં આવે 7 વાગ્યામાં? હા આવે ને, એમાં શું થયું? ત્યાં તો બહુ ન કહેવાય, રાતે 12 વાગે આવતા હશે ને? હા ગોપી, રાતના 12 વાગે પણ આવે, અડધી રાત્રે પણ આવે અને સવારમાં પણ આવે. પણ તમે અડધી રાતે જતા રહેશો કામે? કામ હોય તો જવું પડે ને. મને એકલી મૂકીને? તું જો ખોટી બહેસ ના કર, અને કામ માટે તો ગમે ત્યાં જવું પડે. એવું થોડું હાલે? આ તો મેં કાકાના છોકરાને પૂછ્યું, એને મને કીધું કે તમે બારે આવતા રહ્યા હશો. મારી પાસે તો ફોન નથી ને મને આવડતોય નથી. મારે કંઈક પૂછવું હોય તો તમને કેમ પૂછવાનું? તમે આમ કીધા વગર જતા રહો એમ થોડું હાલે? હા હા, હવેથી હું ધ્યાન રાખીશ. હવેથી હું બધું તને પૂછીને જ કરીશ. તું જા, મારા માટે ચા બનાવ જા. હું એવું નથી કહેતી કે બધું પૂછીને કરો, પણ એ બારે સાનું મનું શું વાત કરવાની હોય? અહીંયા રૂમમાં નો વાત થઈ જાય? અરે બહાર કામની વાત મારે પર્સનલમાં કરવી હોય તો? એ શું હોય? એટલે કે ત્યાં રૂમમાં વાત નહોતી કરવી, મારે બહાર આવીને વાત કરવી, તો હું ના કરી શકું? તો હું તમારે બહાર રહીશું, તમે મારી સામે વાત કરો તો શું થાય? તું તો બહુ સવાલ ઉપર સવાલ કરે છે ગોપી, સમજતી કેમ નથી કે હવેથી એવું નહીં થાય? પણ એમની આ તો વાત છે કે તમારા કામનો ફોન જ હોય તો તમે મારી સામે ન કરી શકો વાત. એમાં તને એકવાર તો કહ્યું કે તું અંદર સૂતી હતી એટલા માટે તું જાગી ન જાય એટલે હું બહાર આવીને વાત કરતો હતો. તારી એટલી તો ચિંતા કરું છું હું, અને તું આવી રીતે વાત કરે છે મારી સાથે. પણ આ ઉઠવાનો ટાઈમ તો થઈ ગયો છે. અત્યારે તો આપણે ઉઠવાનું જોઈએ આમ થુઈ તે તો ઉઠી જાત તો હું થઈ જાત. હું કઈ કુંભકરણ થોડી શું આખો દી હુતી રહું? અરે હા, તારી વાત સાચી,
હવેથી છે ને હું બધું ધ્યાન રાખીશ. તારી તબિયતનું પણ મારે જ ધ્યાન રાખવાનું હોય ને, એટલે તું જેટલો આરામ કરે ને એટલું તારા માટે સારું છે. જાઓ ને હવે ખોટા બાના કરતા. હવે રૂમમાં વાત કરવાની કહી દઉં છું, અને મને કહીને જવાનું ક્યાંક જાઉં તો મને ચિંતા થાય, એટલે બીજું કાંઈ નહીં. હા હું ચા મૂકી દઉં હો ને, તમે આવો. હા, ચા બનાવી દે ને તો બહુ સારું. આ ગામઠીની પંચાયત છે ને વધતી જાય છે. હવે બસ બહુ થઈ ગયું. હવે હું કંટાળી ગયો છું આ ગામથી. હવે છે ને આ 2 દિવસમાં જ હું મારા ઘરે જતો રહીશ. અમને હજી ફોન નહીં પૈતો હોય, કેટલી લાંબી લાંબી વાતો કરે છે. હાલો, ચા થઈ ગઈ છે. ચા બની ગઈ? હા ગોપી, હા, હું શું કહેતો હતો કે તું થોડા દિવસ માટે તારા બાના ઘરે જાય તો? કેવી રીતે જાઉં? તમને તો ખબર છે કે બા તો મને બોલાવતાય નથી. હા, બોલાવતા નથી એટલા માટે જ હું વિચારતો હતો કે મને ખબર નહોતી કે બા નહીં માને, અને એટલે મને એવું લાગે છે કે તું કદાચ જો ઘરે પાછી જાય અને એમની સાથે રહે તો કદાચ એ માની જાય અને બધું બરાબર થઈ જાય. પણ હું ત્યાં જઈશ પછી બા મને પાછી નહીં આવવા દે, એટલે તો હું એમને મનાવાય નથી જાતી. તમને ખબર છે એ તમારા કરતાં જિદ્દી છે. એમને એક વખત મનમાં બેહી ગયું ને કે હવે નથી જવા દેવી તો મને પાછી એ નહીં આવવા દે. હા, ના ના ગોપી, પાછી તો તને આવવા જ દેશે. તું એકવાર જા તો ખરા, પછી હું જોઉં છું કે તને કેમ પાછી નથી આવવા દેતા. અને નહીં આવવા દીધી તો પછી? તો હું ફરી તને પાછો ભગાડી જઈશ ઘરેથી. ના, મેં તમારી હારે લગ્ન કર્યા ને એ જ દિવસથી હું તમારી જીવનસાથી બની ગઈ છું. હવે હું તમને મેલીને ન જઈ શકું. હવે તો જીવી તોય તમારી હારે ને મરી તોય તમારી હારે. બાને માનવું હોય અને આપણને અપનાવવા હોય તો અપનાવે, અને ન અપનાવવા હોય તો હવે એમની ઈચ્છા. મેં તો મારી કોશિશ કરી લીધી, એમના આશીર્વાદ લેવાઈ ગયા. તમે જોયું નહીં તે દાડે એમને કેવું મોઢું ફેરવી લીધું, અને હવે હું તમને મૂકીને ન જઈ શકું. અરે, મને વિશ્વાસ છે કે તું જો ઘરે જઈશ ને તો બા તને અપનાવી લેશે, કારણ કે હવે તો ઘણા બધા દિવસ થઈ ગયા ને, તો હવે એમનો ગુસ્સો પણ શાંત થઈ ગયો હશે. ફરીથી તને એ જ પ્રેમ આપશે અને તને આશીર્વાદ પણ મળશે ત્યાં જઈશ તો. આવું તો તમે પહેલાંય કહેતા હતા કે લગ્ન કરશું ને એટલે બા માની જાય. નો મહિના ને હવે હું તમારી વાતનો ભરોસો કરીને આન જ જવાની. તમે શું ઈચ્છો છો? હું તમને મેકી દઉં, તમારાથી અલગ થઈ જાઉં? ના ગોપી, ના, એવું નથી કહેતો હું. તો પછી ત્યાં જઈશ એટલે ઈ જ થશે. હું તો વિચારતો હતો કે તમે બંને એક થઈ જાઓ. તારા બા પ્રત્યેનો તારો પ્રેમ અને બાને તારા પ્રત્યેનો પ્રેમ, બંને જે અલગ થઈ ગયા છો ને એમને હું ભેગા કરવાની કોશિશ કરતો હતો, અને એટલા માટે જ તો હું તને કહેતો હતો કે થોડા દિવસ માટે તું ત્યાં જા, બાને મનાવ, બા સાથે રહે તો બધું સરખું થઈ જાય. તમે સમજતા નથી. તમે ખાલી 2 મિનિટ બહાર જાઓ છો ને ફોનમાં વાત કરવા તોય હું નથી રહી શકતી તમારા વિના. તો હું બાના ઘરે જઈને કેવી રીતે રહી શકીશ? ના, મારાથી તો તમારાથી અડગું નહીં રહેવાય હો. અરે જો, તારે બાના ઘરે જવું જ જોઈએ. જો તું નહીં જાય તો આખી જિંદગી બાથી અલગ રહેવું પડશે. ચાલશે? પણ હું શું કરું? મારે તમારાથી નહીં અલગ નથી રહેવું, અને બાથી નહીં. પણ હું તમારા વિના તો હાવય નથી રહી શકતી. તમે 2 મિનિટ આગા જાઓ ને તોય હું આખા ઘરમાં ગોતવા માંડું છું. ના, બા માની જાય એમના ટાઈમે. હું તો નથી જવાની તમને મેકીને. અને મેં તો તમને પહેલાં જ કીધું હતું ને કે બા નહીં માને, તો એ બધું તો આપણે પહેલાં વિચારવાનું હતું. હવે હું બાનું કેવી રીતે વિચારું? તમારી હારે મેં આટલી કસમ ખાધી છે, તમને કોલ આલેલા છે, અને તમને મેકીને હું એમની પાસે જતી રહું? સારું, તું ચા, કઈ નથી જવું તારે. હા, લાગે છે કે આ તો મારો પીછો નહીં મૂકે. હવે મારે જ કંઈક કરવું પડશે.
એક કામ કરું, હું જ આને છોડીને જતો રહું. કોનો ફોન આવે છે? ઉપાડી કા નથી લેતા? અરે આ જે કામ માટે આવ્યો છું ને એ ભાઈનો ફોન આવે છે. તો ઉપાડતા કા નથી? હું વાત કરી લઉં છું. હા હું ફટાફટ. મેં કહ્યું ને કે હું આ 2 દિવસમાં આવીશ. અરે પણ ઠીક છે, હું આજે જ આવું છું. હા હા મેં કહ્યું ને કે હું આવું છું, સાંજે પહોંચી જઈશ. હા સારું. આપણે ક્યાં જવાનું છે? ગોપી આપણે ક્યાંય નથી જવાનું, એટલે કે મારે જવાનું છે. જે કામ માટે હું અહીંયા આવ્યો હતો ને એ કામ ફાઇનલી પૂરું થવા જઈ રહ્યું છે, અને એટલે જ એક અર્જન્ટ મીટિંગ માટે હું બીજા શહેરમાં જઉં છું. એટલે કે 1 દિવસ માટે હું આજે ત્યાં જઈશ અને કાલ સાંજે હું પાછો આવી જઈશ. ના, હું તમને એકલા નહીં જવા દઉં. તમારે જવું હોય તો મને ભેગી લઈ જાઓ. અરે ગોપી સમજ, ત્યાં કામ માટે હું બહાર જાઉં છું, ત્યાં હું તને સાથે ન લઈ જઈ શકું. પછી હું અહીંયા આવીને આપણે જતા રહીશું ને ઘરે. પણ હું કામ લે, હું કેમ ન આવી શકું? અરે ગોપી ત્યાં મીટિંગ માટે અમે જઈએ છીએ, તને ત્યાં ન ફાવે અને ત્યાં સારું પણ ન લાગે. પણ હું તમારે ભેગી કામે નહીં આવું તો તમે મને ક્યાંક બીજે રાખજો, પણ મને તમારે ભેગી તો લઈ જાઓ. હું અહીંયા એકલી રહું. અરે તું પહેલા પણ અહીંયા જ રહેતી હતી ને, અહીંયા જ કામ કરતી હતી ને, તો 1 દિવસમાં શું ફરક પડવાનો છે? સારું ચાલ, માની લે કે હું સાંજે જ આવી જઈશ. હું જલ્દી કામ પતાવીને સાંજે પાછો આવી જઈશ. ચાલશે ને? પણ તમને અહીં આવ્યા તો? હા આવી જઈશ, પાક્કું આવી જઈશ. તું હું ફક્ત ખાલી મને અત્યારે જવા માટે હા પાડી દે એટલે હું જાઉં અને હું સાંજે પાછો આવી જઈશ. હા પણ સાંજ પહેલા આવી જજો. હું અહીંયા પહેલા કામ કરતી હતી, પણ રાત થાય ને તો મારા ઘરે જતી રહેતી હતી. હવે તો તમને ખબર છે કે બા મને બોલાવતાય નથી, નહીંતર હું બાના ઘરે જતી રહું. ભલે ને તમે 2-3 દી આવો, પણ હું અહીંયા એકલી એમને હારે કેવી રીતના રહું? હા હા ગોપી હું સમજુ છું, એટલે જ કહું છું કે જો વિજય મારો ફ્રેન્ડ જ છે ને, તારો શેઠ કહેવાતો હતો ને પહેલાં, અત્યારે પણ એ જ છે અને બહુ સારો માણસ છે, એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. એટલે હું સાંજે તો આવી જ જઈશ. સારું ચાલ, હવે મારે લેટ થાય છે, હું જેટલો જ વહેલા જઈશ ને એટલો વહેલા આવી શકીશ, સમજે છે ને? ચાલો હું જાઉં. તમે વહેલા આવી જાજો હો. હા હા હું વહેલા જ આવી જઈશ. સારું હું જાઉં. હા પણ સાંભળો ને, તમે કેટલા વાગે આવી જશો? ગોપી હવે સમયનું નક્કી ના કહેવાય ને, હું તને કઈ રીતે ટાઈમ આપી શકું કે હું એટલા વાગે પાછો આવી જઈશ. પણ સમજી લે કે 9-10 તો વાગી જશે. એટલું બધું મોડું? હા અહીંયાથી હું 100 કિલોમીટર દૂર જઈશ અને 100 કિલોમીટરથી પાછો આવીશ અને ત્યાં મીટિંગ માટે 1-2 કલાક થશે તો વાંધો ના ના, ના તમે 7-8 વાગે આવી જાજો ને. અહીંયા રાત પહેલા પહોંચી જાજો તમે. હા હા હું પૂરી ટ્રાય કરીશ, 7-8 વાગે આવી જઈશ. ઓકે ગોપી, સારું ચાલ બાય. આવજે. હું એકલી એકલી કેવી રીતે રહીશ? કેવા છે મને મૂકીને વયા ગયા. ભગવાન કરે જલ્દી પાછા આવી જાય સાંજે. અરે ગોપી, જોઉં છું રાતના 12 વાગ્યા છે ને તું અહીંયા કેમ બેઠી છે? અને આ રડવાનું કેમ?
બહાર ગયા છે. એમને હું કીધું હતું કે એ આવી જશે 6-7 વાગે, પણ જુઓ ને 12 વાગી ગયા, એમને હજી નથી આવ્યા. મારી પાસે ફોન નથી, તમે ફોન કરીને જુઓ ને એમને કેટલે પહોંચ્યા છે, હજુ કેમ નથી આવ્યા? જોઈ લઉં છું. જલ્દી કરો ને. જોઉં છું. સ્વિચ ઓફ આવે છે, પણ તું ચિંતા ન કર. કદાચ એમના ફોનમાં બેટરી ડિસ્ચાર્જ હોય, પણ એ આવી જશે. તું ચિંતા ન કર, તું આરામથી સૂઈ જાય. પણ એમને કંઈક થઈ ગયું તો નહીં હોય ને? અરે કશું જ નહીં થાય. કંઈક કામમાં ગયો હશે, પાછો આવી જશે. અને હું ફરીવાર ટ્રાય કરતો રહું છું ને ફોનની. બરાબર? તો તમે પાછા ફોન કરો ને એકવાર લાગે તો. મને બહુ ચિંતા થાય છે. ચલો બાપા, કરી આપું છું. બસ હજી સ્વિચ ઓફ જ બોલે છે, પણ તું ચિંતા નહીં કર. તું આરામથી સૂઈ જા. હું એમને ફરીવાર ટ્રાય કરતો રહીશ. આવી જશે. કંઈક નાના મોટા કામ માટે ગયો હશે. તમે કેવી વાત કરો છો? મેં એમની હારે લગ્ન કર્યા છે અને અડધી રાત સુધી ઘરે નથી આવ્યા, તો ચિંતા તો થાય ને મને. એમને કંઈક થઈ ગયું હશે તો કેમ અત્યારે લગી નહીં આવ્યા હોય? એમનો કંઈ ફોન આવ્યો તો તમને કે મોડા આવવાના છે એમ? ના ના, મને કશું જ ફોન નથી આવ્યો. પણ તું ચિંતા નહીં કર. હું ફરીવાર એમને રીકોલ કરતો રહીશ. જેવો પણ મને કંઈક આન્સર મળે છે, મેસેજ મળે છે, હું તને કહી દઉં છું. તારો તો માત્ર પતિ છે, પણ મારો તો જૂનો નાનપણનો યાર છે. ખબર છે ને તને? મારો મિત્ર છે, એટલે મને પણ ચિંતા થાય છે. અને બીજી વાર તું રડે છે એટલે મને વધારે ચિંતા થાય છે. બસ તું ચૂપ થઈ જા, આરામ કર. હું ફરીવાર એમને ટ્રાય કરતો રહીશ. જેવો પણ મને કંઈ મેસેજ મળે એટલે હું તને કહું છું. પણ એમને કેવા છે? એમને ખબર નહીં પડતી હોય કે અહીંયા ઘરે હું ચિંતા કરતી હોય. એમને એક ફોન કરીને તમને તો જાણ કરાય ને કે હું વહેલો મોડો આવવાનો છું એમ. તમને ફોન ન કર્યો, પાછા ફોન એ બંધ કરીને બેઠા છે. અરે ગોપી, એવું પણ બની શકે કે એમની બેટરી લો હોય અને એમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હોય. પણ એમને બીજામાંથી તો ફોન કરીને કહેવાય ને આપણને. હવે આપણે ઘરે ચિંતા ન કરતા હોય. અરે ગોપી, એ પહેલેથી જ બેદરકાર છે. કોલેજમાં પણ એવું જ કરતો હતો, મને ખબર છે. પણ હવે આવી જશે. તું ચિંતા નહીં કર. જેવો પણ મારી એમની સાથે કોન્ટેક્ટ થાય છે, હું મેસેજ આપી દઉં છું તમને. બરાબર? તમે ચિંતા નહીં કરો અને આરામથી સૂઈ જાઓ. આદિત્ય અત્યારે 12 વાગે ક્યાં ગયો છે? આ ફોન પણ સ્વિચ ઓફ છે. એમને ખબર નહીં પડતી હોય સાલાને કે આ મારો મિત્ર છે, ટેન્શન લેતો હશે. એમની ઘરવાળી છે, ગોપી ટેન્શન લેતી છે. પહેલેથી જ અણજવાબદાર છે સાલો. પણ શું કરી શકાય હવે? ગોપી, તમારે વાત થઈ એમની હારે? મને ફોન કરું છું પણ લાગતો નથી. શું થયું હશે? એ જે જગ્યા ઉપર કામે આવ્યા હતા ને, તમે ત્યાં ફોન કરીને તપાસ કરો ને કે ક્યાં ગયા છે. એ તો મને પણ ખ્યાલ નથી, પણ છતાં બી હું આદિત્યના ફોનમાં એકવાર કોલ કરી જોઉં છું. લાગ્યો ફોન? ફોન નથી લાગતો હજી. ક્યાં ગયા હશે? કેટલા દિવસ થઈ ગયા. પણ મને યાદ છે, એમણે મને કીધું હતું કે એ ઓફિસના કામથી જ જાય છે. જે કામ માટે અહીં આવ્યા હતા ને એની જ કંઈક મિટિંગમાં જાય છે. તો તમે ત્યાં તપાસ કરો ને. પણ કાંઈ નહીં ગોપી, હવે તું ચિંતા નહીં કર. જેવો મને એમનો પત્તો લાગે છે ને, હું તને જાણ કરું છું. બસ તું રડ નહીં. પણ એ અહીંયા કયા કામથી આવ્યા હતા? શેનું કામ હતું એમને? મને તો કાંઈ ખબર નથી. મેં એમને કોઈથી કંઈ પૂછ્યું નહોતું. તમને તો ખબર હશે ને, એ તમારા ભાઈબંધ હતા તો અહીંયા શેના કામથી આવ્યા હતા? જો મને પણ નથી ખબર, અને તારી સામે જ હું અમને કોલ કરું છું. ફોન પણ નથી લાગતો. પણ તમે તો કહેતા હતા ને કે એ તમારો બચપનનો યાર છે. તો તમને તો ખબર જ હોય ને કે એ કયા ગામમાં રહે છે, એમનું કામ શું છે. અને તમને ન ખબર હોય તો તમારા બીજા ભાઈબંધ હોય કે જે એમને ઓળખતા હોય, એમને ફોન કરીને પૂછો ને. જો બીજા એમના ભાઈબંધ છે, એમને હું નથી ઓળખતો. અને મારો બચપનનો યાર છે, સાચી વાત છે. પણ એકચ્યુઅલી અહીંયાથી પછી એ ક્યાં જશે, શું કરશે, મને પણ નથી ખબર. શું કરું કે? તો પછી આપણે એક કામ કરી, અહીંયાના પોલીસ સ્ટેશનમાં લખાવી. ક્યાંક એવું તો નહીં હોય ને એ તો વાહન લઈને ગયા હતા, કંઈક અણબનાવ બની ગયો હશે તો? ના ગોપી ના, પોલીસ સ્ટેશન ના જવાય. અને એવો કશો જ અણબનાવ નહીં બન્યો હોય
તું પોઝિટિવ વિચાર, એવું કશું જ નહીં થયું હોય. અને પોલીસ સ્ટેશન જવામાં પણ મારું મન નથી માનતું. પણ આ 3-4 દાડા થઈ ગયા, હજી સુધી એમનો કંઈ પત્તો નથી. ક્યાં સુધી હું આમને આમ રાહ જોઈને બેઠી રહું? હવે ચિંતા મને પણ છે, પણ 2 દિવસ હજી વધારે વાટ જોઈએ, નહીં તો પછી આપણે પોલીસ સ્ટેશનમાં જાણ કરશું. પણ 2 દિવસ ખમી જા. અત્યારે મને નથી હિતાવહ લાગતું કે આપણે સીધા જ પોલીસ સ્ટેશન જઈએ. ના, હવે હું એક દી રાહ નહીં જોઈ શકું. તમે એક કામ કરશો, એ શહેરમાં ક્યાં રહેતા હતા એ તો તમને ખબર જ છે ને? ના, મને નથી ખબર એ શહેરમાં ક્યાં રહેતો હશે. મને તો લાગે છે કે તમે જ મારાથી કંઈક છુપાવો છો. તમે જ નથી ઈચ્છતા કે હું જાઉં. અરે તમે ના, કેમ નથી સમજતા? હું કેટલા દિવસથી એમની રાહ જોઉં છું અને હજુ હું કેટલા દી આમને આમ બેઠી રહું. હું પોલીસ સ્ટેશન નહીં જાઉં, એમના ઘરે નહીં જાઉં તો મને ખબર કેમ પડશે કે એમને થયું છે શું? ચલ, મારી પાસે એમનું એડ્રેસ છે, પણ હું તારી સાથે આવીશ, આપણે બંને જઈશું. ના, તમને હું હારે લઈને નહીં જાઉં. હું એકલી જઈશ, કેમ કે મેં લગ્ન એકલીએ કર્યા છે. મેં તો કોઈને પૂછ્યું નહોતું, મારી બાને નહોતું પૂછ્યું. તો હવે જે ભોગવવાનું છે હું એકલી ભોગવીશ અને જઈશ હું એકલી જ. જો તું એકલી ગામની બહાર ક્યાંય નથી ગઈ, બરાબર? અને આમ એકલા તને બહાર મોકલવું મને પણ થોડું ચિંતા જેવું લાગે છે. તો હું તને એકલા કઈ રીતના મોકલી શકું? જ્યારે માથે પડે ને ત્યારે બધું આપોઆપ આવડી જાય. હું ભલે ગામની બહાર ન ગઈ હોય, પણ એમને ગોતવા તો હું ગમે ત્યાં જઈશ. તમે મને ખાલી એનું સરનામું આપો, હું એકલી જઈ આવીશ. પણ આમ તું એકલી જઈશ કઈ રીતના શક્ય બસ બનશે? મેં તમને કીધું ને, મને ખાલી એનું સરનામું આપો, એટલી મહેરબાની કરો મારા ઉપર. બાકી બધું હું જોઈ લઈશ. ભલે, ચાલો હું હમણાં થોડી વારમાં તને એનું સરનામું આપું છું, બરાબર? અને તું ચિંતા નહીં કરતી, રડતી નહીં જરા પણ. હે ભગવાન, બસ મને મળી જાય અને એમને કંઈ થયું ન હોય. એમને કંઈ થઈ ગયું હશે તો મારું કોણ? હવે તો મને બાઈ નથી બોલાવતા. મારી જિંદગીમાં જે છે એ બધું ઈ જ છે. બસ મને મળી જાય ખાલી. ક્યાં હશે એમનું ઘર? અહીંયા તો મોટા મોટા ઘર જ દેખાય છે. ક્યાં ગોતીશું એમને? એ કાકા, આ સરનામું વાંચો ને. અહીંયા ક્યાંય આદિત્ય કરીને એક છોકરો રહેશે, તમે એને ઓળખો છો? નહીં, મને વાંચતા જ નથી આવડતું, હું કાંઈ જાણતો નથી, ઓળખતો નથી. કેને પૂછું હવે હું? કોણ ઓળખતું હોય છે એમને? એ ભાઈ ઉભા રહો ને. આ સરનામું તમે જોયું છે? આ જુઓ ને ભાઈ સરનામું. તમે ઓળખો છો આદિત્યને? ક્યાં રહેશે એ? આ તમે છે ને અહીંથી સીધા જાઓ ને, થોડોક આગળ જઈને આમ વળી જાજો, હા. અને ત્યાંથી પાછા આમ વળશો ને એટલે સીધું ઘર આવશે. પણ તમારે એનું કામ શું છે? એમની હારે મારા લગ્ન થયા છે. એ કીધું ગામડે પાછા નથી આવ્યા. પછી મને કોકે કીધું કે શહેરમાં અહીંયા રહેશે, એટલે એમને ગોતવા આવીશું. પણ તમારા લગ્ન એને ક્યાં છે? એના લગ્ન થયા ને એની બાયડીને તો હું ઓળખું છું. એ હું જ છું. મારી જ્યારે એમના લગ્ન થયા છે. અમે હમણાં જ લગ્ન કર્યા છે. તો તમે પૂછો એ આદિત્ય બીજો છે, પણ અમારા ગામમાં બીજો કોઈ આદિત્ય છે ને, એના એડ્રેસ છે એનું છે. એટલે તમારે કંઈક ભૂલ થાય છે. એના લગ્ન તો તમારી હારે નથી થયા. પછી તો હવે ભાઈ, હું તમને કહું છું ને, બીજો આદિત્ય તમે નહીં ઓળખતા હોય એને. એના લગ્ન મારી જ્યારે થયા છે. તમને કંઈક ભૂલ થાય છે. અરે હું વાત કરો છો? હું ઓળખું છું આદિત્યને, અને એના લગ્ન થઈ ગયા છે, અને એની ઘરવાળી છે ને એ તમે નથી. અરે ભાઈ, મારી હારીના લગ્ન થયા છે. તમે જોવા જો તો તમે હરખું જોવો. તમે અરે પણ આ લીમડાની સામે આ જે એડ્રેસ તમે આપો છો ને, આ ઓલા કરશનભાઈનો છોકરો આદિત્યનું જ છે, અને એના લગ્ન થઈ ગયા છે, અને એ જેની હારે લગ્ન તમને થયા ભાઈ કઈ ખબર નથી. હું ખબર હોયા વગરના બધાય ખોટા સરનામા બતાવો છો. પણ હાલે ગામમાં હું બધા નીકળ્યા અવાજ છો ભર્યા તમે છે. પણ? એના લગ્ન મારી હારે થયા છે.
ઈ ગામડે આવ્યા હતા ને અમે લગ્ન કર્યા છે મંદિરમાં. હવે તમે ગમે કંઈ ત્યાં ખબર હોય લગ્ન કરી નહીં લો તો એ થોડો કઈ આ આદિત્ય નહીં હોય, તમારે કઈક ભૂલ થતી છે, નીકળી જ પડે ગમે ત્યાં લગ્ન થઈ ગયા. આવા ગામના ખોટા માણસો છે બધાય, કઈ ખબર છે નહીં ને અમથી અમતા બધાય ગામના માણસો ખોટા જ છે અહીંયા તો. અને ભાઈએ મને કીધું કે એમનું ઘર ચોથું છે. એ ભાઈને ખબર નહીં હોય, પણ હું એક વખત એ ઘરે જઈને જોઉં તો ખરી કે ઈ આમનું જ ઘર છે કે કોઈ બીજાનું. આદિ, ઓફિસે જાઓ છો તમે? હા, કેમ? આદિ, કેટલા દિવસથી બહાર હતા, તમને કોઈ દિવસ એમ થાય છે કે મારી વાઈફને આજે બહાર ફરવા લઈ જાઉં, ડિનર ઉપર લઈ જાઉં, પાર્ટી કરવા લઈ જાઉં? નહીં, ક્યારેય નહીં. અરે આ સન્ડે રજા રહે ત્યારે લઈ જઈશ ને, એમાં શું. કેટલા દિવસથી બહાર હતા, હજી સન્ડેની રાહ જોવાની છે મારે? પણ કામ પણ જરૂરી છે ને, મારે જવું પડશે. ડિયર હસબન્ડ, ખાલી કામથી નહીં ચાલે. તમારા ઘરમાં એક પત્ની છે જેને તમારી જરૂર હોય છે, એ સમજાય છે કે નહીં? હા, મને સમજાય છે. મારી એક પત્ની છે જેને મારી જરૂર છે, જેને બહાર ફરવા જવું છે, જેને ઘણા બધા કામ છે. આદિ, મસ્તી નહીં કરો, સાચે આજે મને બહાર લઈ જાઓ. તું સિરિયસ છે? હાસ તો સિરિયસ જ હોય ને. કામમાં ને કામમાં તમને મારી એક વખત યાદ આવી છે? નહીં. એટલા દિવસમાં ક્યારેય તમે મને સામેથી ફોન નથી કર્યો, મેસેજ નથી કર્યો. હર હંમેશા મારે જ બધું કરવાનું. મીરા, એમાં એવું હતું કે હું કામમાં એટલો ફસાઈ ગયો હતો ને કે લેટ ફ્રી થતો હતો અને પછી હું તને કોલ નહોતો કરી શકતો. હા. બાકી મને તારી બહુ યાદ આવતી હતી ખરેખર. ખરેખર દેખાય છે તમારા ચહેરા ઉપરથી કે તમને ખરેખર મારી બહુ જ યાદ આવતી હતી. છોડો એ બધું, સાડી કેવી લાગે છે? સાચું કહું તો બહુ ખાસ એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત લાગે છે. સાચું? હા, રિયલી. દિલથી બોલો છો? દિલથી યાર, તું ગમે તે સાડી પહેરે ને તારા પર સૂટ જ થાય. આદિ, બસ હવે ખોટા ખોટા મસ્કા નહીં મારો. આજે છે ને રજા રાખી દો, આજે આપણે ફરવા જઈશું. અરે અચાનક કેમ રજા રાખી દઉં? મારે જવું પડે એમ છે. સારું, કાલે જઈશું આપણે બહાર ફરવા. હું છે ને તમારા કામથી કંટાળી ગઈ છું. ક્યારેય મારા માટે ટાઈમ જ નથી, બસ કામ કામ કામ. શું છે આ બધું? ઠીક છે, સારું, ચાલ. તું કહે છે તો પછી આજે આપણે બંને ફરવા જઈશું. સાચું? હા. તો એમાં આટલા બધા નખરા કરવાની શું જરૂર છે? હું રેડી જ છું, અત્યારે જ નીકળશું. તું તો ભારે ઉતાવળી. હા, પહેલા તો ખાલી વાત કહેવા માટે આવી હતી કે બહાર ફરવા જવું છે, અને હવે કહે છે કે અત્યારે જ જઈએ. હવે તમે રજા જ રાખી છે તો ખોટો ટાઈમ શું વેસ્ટ કરવાનો? એક મિનિટ. એટલે તું આ સાડી પહેરીને તૈયાર થઈને એટલા માટે જ આવી હતી કે બહાર ફરવા જવાનું તે નક્કી કરી જ નાખ્યું હતું એમ ને? લે, તમને તો બહુ બધી ખબર પડે છે, બહુ સ્માર્ટ થઈ ગયા છો. હાસ તો વળી, હવે મને ખબર જ હતી કે જો હું જીદ કરીશ ને તો તમે મને ક્યારેય ના નહીં પાડો, એટલે તો હું રેડી થઈને આવી હતી. મને બહુ બધી ખબર પડે છે ને, એટલા માટે તો હું તને આ ઘરમાં લઈને આવ્યો. બાકી બહુ બધી છોકરીઓ હતી મારી પાછળ, છતાં મેં તને પસંદ કરી. હા, એટલે તું લકી છે. હા, બહુ લકી છું. જાણે મારી પાછળ તો કોઈ હતું જ નહીં. તમે એક જ હતા ને દુનિયામાં પહેલા ને છેલ્લા જે મારા પતિ બનવા માટે આવ્યા હતા, નહીં? હા, હવે જઈએ, ચાલ, લેટ નથી થતું. થાય છે ને? ચાલો. ચાલો. તમે અહીંયા હતા? મેં તમને આખા ગામમાં કેટલા હોઈધા, આખા ગામમાં પૂછતા પૂછતા હું આવી. તમે અહીંયા કેમ આવતા રહ્યા અને આટલા દેવુથી કેમ ગાયબ રહ્યા? કયો ને મને તમે. મેં તમને કેટલા હોઈધા, તમને ખબર છે મારો એક એક દી તમારા વિના કેવી રીતે ગયો હોય. કોણ છો તમે અને મારા ઘરમાં કેવી રીતે ઘૂસ્યા? કોણ છું એટલે? હું તમારી બાયડી છું. કોણ છું? તમને એટલું યાદ નથી? ઓ મેડમ, શું છે આ બધું? હું એમની પત્ની છું. શું બોલે છે આ તું? કઈ બાન છે કે નહીં તને? તમે એના પત્ની? અરે અમે લગ્ન કર્યા છે મંદિરમાં. પૂછો એમને. શું બોલે છે આ? કોઈના ઘરમાં આવીને ગમે તેમ બોલે છે? આદિ, કોણ છે આ પાગલ? કાઢો આને ઘરની બહાર. હું નથી ઓળખતો આ કોણ છે. જા, નીકળ અહીંયાથી.
તમે શું બોલો છો? તમે હું કેવી રીતે કહી શકો? આપણે લગ્ન કર્યા છે હારે મંદિરમાં. હું સાચું કહું છું, અમે બે મંદિરમાં હારે લગ્ન કર્યા હતા. પૂછો એમને. એને મારે કંઈ પૂછવાની જરૂર નથી. જે પ્રમાણે તારા નખરા છે ને મને બધી ખબર પડે જ છે. તારા જેવી છોકરીઓ છે ને બસ સારો પૈસાવાળો વ્યક્તિ જોયો નથી કે ગળે પડવાની વાત કરે છે. નીકળ મારા ઘરની બહાર. હું ખોટું નથી કહેતી. તમને મારી વાતનો ભરોસો ન આવતો હોય ને તો હાલો મારે ગામડે. હું તમને અહીંયા સાબિત કરાવું. મારી બા એમના જ ભાઈબંધ અમે બધાય જાણે છે કે અમે બે લગ્ન કરેલા છે. બસ કર હવે. શાંતિથી સમજાતું નથી. છેલ્લી ફેરે કહું છું, નીકળ મારા ઘરની બહાર. જે હોય એ હાલી આવે છે. નીકળ અહીંયાથી. કોણ હતી આ? ખબર નહીં. અરે તમે આવું કેવી રીતે કહી શકો? આ શું કરે છે તું? હું સાચું કહું છું. તમને મારો ભરોસો નથી આવતો ને? જુઓ આ જુઓ, આ તો એમનો જ છે ને. જુઓ આ એમણે જ મને આપેલું છે. એમના હાથે મને પહેરાવેલું છે. તમે કયો ને એમને. અરે આ ચેન તને ક્યાંથી મળ્યો? મીરા, મારો ચેન છે ને હું જ્યાં કામ માટે ગયો હતો ને ત્યાં ખોવાઈ ગયો હતો. હા, તે મારો ચેન ચોર્યો અને મારા ઘર સુધી પહોંચી ગઈ. એ છોકરી, હું ખોટું નથી કહેતી. તમે આવું ન કરો. હું સાચું કહું છું, મારો ભરોસો કરો. આનો વિશ્વાસ કરવા જેવો જ નથી. બસ શાંતિ રાખો. તું સાચું બોલે છે. હું સાચું કહું છું. તમે એમને પૂછો. તમે તો એક બાઈ માણસ છો. તમે મને નહીં સમજો તો કોણ સમજશે? આદિ, તમે કયો ને એમને સાચું શું છે? આદિ મને હકીકત જાણવી છે. શું છે આ બધું? અરે મીરા, તું આ કેવો સવાલ કરે છે મને? તને આની વાત પર ભરોસો છે? અરે આ ચોર છે, એને મારો ચેન પહેર્યો છે અને મારા ઘર સુધી પહોંચી ગઈ છે. તું વિચાર તો કર, આ છોકરી મને ફસાવવા માંગે છે યાર. આદિ, મને વિશ્વાસ છે તમારી વાત ઉપર. કોઈ પણ આવીને ગમે તેમ બોલશે તો હું તમારા ઉપર વિશ્વાસ નહીં કરું એમ? એ છોકરી, ચેન કાઢ. તમે એક કામ કરો, પોલીસને બોલાવો. આવા માણસો છે ને આમ જ સીધા થાય છે. એક તો ચેન ચોરી કરે છે અને ઉપર જતા મારા પતિ પર આરોપ નાખે છે. ના, સાચું બોલી જા. હું ખોટું નથી બોલતી. ઈ ખોટું બોલે છે. ઈ મને મૂકીને આવતા રહ્યા છે ગામડેથી અહીંયા. એટલે તું એમને હોતી અહીંયા સુધી આવી છું. બસ હવે તારી આ બધી વાતો છે ને મારા પર કોઈ અસર નહીં કરે. મને વિશ્વાસ છે મારા આદિ પર. એ ક્યારેય આવું ના કરે. અને રહી વાત બીજી, શું કમી છે મારામાં? તો એ તારા જેવી છોકરીને ઘરમાં બેસાડે. ખોટી વાતો નહીં કર. પહેલા તો તું ચેન કાઢ, નહીં તો હું હવે ખરેખર પોલીસમાં બોલાવીશ. અને તને ખબર નથી કે તે કોના ઘરમાં હાથ નાખ્યો છે? તમે મારી પાસે આ ન લો. મારી પાસે એમની આ એક જ યાદ છે. હું આ તમને નહીં આપી શકું. એમ નહીં આપે તું? તું ખરેખર મને ઓળખતી નથી. જો મારી ઓકાત ઉપર આવી ગઈ ને તો ચેન તો છોડ. તારી છે ને આ ઇજ્જતનો કચરો કરતા મને વાર નહીં લાગે. તમે એમને કયો ને. જો નીકળ અહીંયાથી. દૂર રે મારા ઘરવાળાથી. આદિ, આને તમારે જે સમજાવી હોય ને એ સમજાવી દો. અને આ સોનાનો ચેન છે ને એ મને અત્યારે જ પાછો જોશે. અરે ચેન આપી દે. પોલીસ આવશે ને તો જેલમાં નાખી દેશે. અને ચૂપચાપ આ ઘર છોડીને જતી રહે, નહીં તો ખાલી ખોટી ફસાઈ જઈશ. તમે એમને કોને મારી પાસે આ ન માંગે. તમને ખબર છે ને આ તમે મને પહેલી વાર પહેરાવ્યું હતું. અરે બસ કર હવે. ક્યારની બોલે જાય છે. ચાલ નીકળ મારા ઘરમાંથી. અરે જા. આદિ, બરાબર કર્યું તમે. આવી છોકરીઓ છે ને બસ કોકના પતિને ફસાવી, ઇજ્જત આબરૂ પર હાથ નાખી અને પૈસા લૂંટવા જ નીકળે છે. અરે મને લાગ્યું કે હું જ્યાં કામ માટે ગામડે ગયો હતો ને, હા ત્યાં જ રહેતી હતી, ત્યાંની ઝૂંપડપટ્ટીમાં. અને મને ફોર વ્હીલમાં આવતા જતા જોઈને લાગે છે કે મને ફસાવવા માટે જ અહીંયા આવી હતી. જોવો ને, એનો ચહેરો જોઈને જ ખબર પડી જતી હતી ને કેવા ઢોંગ કરતા આવડતા હતા. બહુ મોટા લેવલની એક્ટ્રેસ હતી. છોડો એ બધું, ચાલો આપણે જઈએ. હવે અત્યારે મારો મૂડ નથી, બહાર નથી જવું. આપણે કાલે જઈશું. હા ઠીક છે. એ ભાઈ, તમે ઓલા આદિત્યને ઓળખો છો ને?
નહીં હું નથી એને ઓળખતો. એને કોને ઈ મારા ઘરવાળા છે તું મને એમને ઘરમાંથી કાઢી મૂકી એને કોણ મન પાસે પણ હું અપનાવી એને લે ઓળખતો જ નથી. કોણ આદિત્ય? ઈ મારા ઘરવાળા હતા ઈ એમને કોક બીજી બૈરી બનાવી લીધી એને કોને મને એમના ઘરે હું એને રાખી ઓળખતો નથી. મારે હું એને સમજાવું? મારે કઈ નથી એમાં કઈ પડવું. લે આ તો ઓલી છે આદિત્યનું ઘર પૂરતી હતી. શું થયું? મળ્યું ઘર? તમે તમે મને ઘર બતાવ્યું તું ને હા ઈ જ ઘર છે એમનું હા હા એમને કોને મને એમના ઘરમાં અપનાવી લે એમને કોક બીજી બૈરી કરી લીધી બોલો મેં તો એ જ કીધું નહોતું તને કે ભાઈ એના લગ્ન થઈ ગયા છે ને એની બાયડી છે ને તું પાછી કે મારી હારે લગ્ન છે. મારી યાર લગ્ન થયા છે એમના અમે લગ્ન કર્યા છે ઈ ગામડે આવ્યા હતા ને ત્યારે મંદિરમાં આમ લગ્ન કર્યા છે એમને કોને તમે તો એમના શેર ના છો ને તો એ તમારું માનશે એમને તમે હાલો ને મારા ભેગા એમને સમજાવો ને અરે એ મારું માને અને તું કાંઈ એની બૈરી હોય કાંઈ આ ગાંડા જેવી લાયક છો મને લાગે કે તને કાંઈ ખબર જ નથી પડતી. આદિત્ય જ મારા ઘરવાળા છે તમે હાલો ને ભાઈ હું તમને પગે પડું અરે. તમે મારા ભેગા હાલો ને એમને કોને મને અપનાવી લે અરે હું થોડો આમાં કાંઈ પડતો હશું. હાલો ને ભાઈ એમને મને એમ કહે છે કે એમની બૈરી ઓલી બીજી છે હું જ એમની બૈરી છું અરે પણ આખા ગામને ખબર છે એની બૈરી બીજી છે એમ તમે કહો હું જ એની બૈરી છું હું જ એની બૈરી છું તો એમ થોડું બૈરી બની જવાય. પણ હું મારા ગામડે અમે મંદિરમાં લગ્ન કર્યા છે તમને ખબર છે એમના હાટું તો મેં મારા બાને મેલ દીધા મેં બધાને મેલી દીધા એમના હાટું અને જુઓ એમને મને જ મેલી દીધી પણ ગાંડા જેવી હું વાતું કરશો પછી તો એમ થોડું કાંઈ હોય ગમે ત્યાં જઈને કહેવાય મારા પતિ સાથે એમ થોડું કોઈ માની જાય. પણ અમે સાચું કા ભગવાનની હાજરીએ લગ્ન કરેલા છે અમારા લગ્નનો ભગવાન સાક્ષી છે આમ જો આમ તું કે ને આખો ગામમાં ગમે ને કે ને કોઈ નહીં માને અને જે એની કરતા એક કામ કર તું તારા ઘર ભેગી થા અને ઘરે વહી જા. ના હું તો જીવી તો એમને હારે ને મરી તો એમની હારે હું નથી જવાની મારા અરે ઘરે પણ તો એના ઘેરે જાય પણ આ વનવગડામાં હું આટા મારશો આ જો તો અત્યારે છે કોઈ માણા દેખાય છે. પણ એમને મને નથી રાખતા તો હું ક્યાં જાઉં મારા બાએ મને તગડી મૂકી મેં એમની હારે લગ્ન કર્યા નહીં મારા બાને ન ગમ્યું તો હવે બીજે ક્યાં જાઉં પણ કાંઈ ઈ થોડો તને રાખે હવે એને બીજી ઘરવાળી છે ઈ કઈ તને રાખે વાતું કરશો. એમને કોને તમે તમારા ભેગા હાલો ને એમને સમજાવો ને અરે મારે કાંઈ કોઈને ભેગો નથી આવવું આ તમારા ગાંડામાં મારે નથી પડવું આ ગાંડા જેવી હાવ વાતું કરતા તમે કરો જે એ કરવું ભાઈ અને વહેલા ઘેરે વહી જાય અંધારું થઈ જાય પછી અહીંયા અંધારામાં પછી એકલી શું કરે. ભાઈ મારી હારે હાલો ને એ ભાઈ હાલાલ બેટા તું ખાઈ લે. તમે ઓળખો છો આદિત્યને હા ઓળખું છું તું કાથી આવી છે કા નહીં હું છે જે હોય તું ખાઈ લે દીકા ખાઈ લે ચાલ ખવડાવ કે તું જાતે ખાઈ લઈશ હે જાવું નથી તું ડાય છે ને તું ખાઈ લે ખાઈ લે તું ડાય છે ને નહીં મારવાનું નહીં ચાલ તારે આદિલ પાસે જવું છે ને આદિત્ય પાસે તો ખાઈ હાલ લઈ જાઉં તને હાલ જો આદિત્ય પાસે જવું છે ને તારે હે તો ખાઈ લે ચાલ આદિત્ય પાસે જવું હોય તો ખા નહીં ખાય તો નહીં લઈ જાઉં ખાઈ લે નથી ખાવું હા તો હું તને આદિત્ય પાસે જવા જ નહીં દઉં બસ હું તને આદિત્ય પાસે જ નહીં જવા દઉં રે મંદિરે દર્શન કરવાની મજા આવી ગઈ નહીં? હા બહુ જ મજા આવી ગઈ આપણે છે ને ખરેખર તો રોજ મંદિરે જવું જોઈએ પણ તમને ટાઈમ ક્યાં છે મારી પાસે તો ટાઈમ જ ટાઈમ છે. એ ભાઈ તમે ઓળખો છો આદિત્યને તમે ઓળખો છો આદિત્યને તમે ઓળખો છો ભાઈ આદિત્યને ઓળખો છો આદિ તમે ઓળખો છો અરે શું થયું છે? તમે ઓળખો છો આપણા ઘરે આવી તે જ છે ને એક મિનિટ હા હા એ જ છે. તમે ઓળખો છો આદિત્યને તમે ઓળખો છો ગાંડી થઈ ગઈ છે તમે ઓળખો છો તમે ઓળખો છો વાહ
શું વાત છે, ભગવાને ખરા ટાઈમે ખરી સજા આપી છે. તમે ઓળખો છો? તમે ઓળખો છો આદિત્યને? હા, પાગલ હતી ને એટલે જ આપણા ઘરે આવી હતી. અને એ ભાઈ કોને? બસ તકાઈ આદિ ગયો. કોને? આદિ હા, તમે ઓળખો? ઓળખું છું ને આદિને. શું બહુ કામ સારી હતું રીતે ઓળખું છું. શું કામ હતું તારે આદિનું? બોલ ને. આદિ, હા આ તો સાચે જ ગાંડી થઈ ગઈ છે. હા, આદિ સિવાય કઈ દેખાતું જ નથી ને. આ પણ સાચું બોલે છે કે નાટક કરતી લાગે છે. નાટક જ કરે છે? હા, લોકો જોવે તો ખબર પડે ને કે આદિત્યનું જ નામ લે છે ને મારું નામ બધાને ખબર છે. તમે ઓળખો છો? અરે નથી ઓળખતો હું એને. તમે ઓળખો છો? તમે ઓળખો છો? છોડ. આને છે ને. પૈસા આપને બગાડાય આપે. આને અને પૈસા હું તો આને કંઈ આપવાની નથી. તમારે આપવા હોય ને તો આપો, નહીં તો હું તો આ ચાલી. એ બેન તમે ઓળખો છો? તમે ઓળખો છો? તમે ઓળખો છો એને? તમે ઓળખો છો? એ ભાઈ તમે ઓળખો છો આદિત્યને? ના ના, હું આદિત્યને નથી ઓળખતો. મને ખાવું છે, મને ભૂખ લાગી છે, કોઈ ખાવાનું આપો ને. ખાવાનું તો નથી મારી પાસે, પણ ગોપી હું તને પૈસા આપીશ. તારે જે ખાવું હોય એ ખાઈ લેજે. 500 ના ના, તું છે ને 20 રૂપિયા જ રાખ. તું મને સાચે ભૂલી ગઈ છે? તું મને નથી ઓળખતી ને? મને ખાવાનું આપો ને, મને ભૂખ લાગી છે. હા હા, લે આ પૈસા રાખ. લે લે, અરે લે ને. આદિ, હા, છોડો ને એને. પૈસા જોઈએ છે ને? હાલે નીકળો યાદથી. એ ભાઈ, એ ભાઈ, ભૂખ લાગી છે. ભૂખ લાગી છે મને. આદિ, 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 આદિ ઊભા થાવ. આદિ, આદિ. મીરા, બોલો. મેં બહુ મોટી ભૂલ કરી છે. શું થાય? એની જ મને સજા મળી છે. પેલી પાગલ છોકરી પાગલ નહોતી. મેં એની સાથે લગ્ન કર્યા હતા. શું? આદિ, હા 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 મીરા, મેં એની સાથે લગ્ન કર્યા હતા. એનું નામ ગોપી છે. મેં એને દગો આપ્યો છે અને હું એને છોડીને ભાગી ગયો. મીરા, તું એને સાચવી લેજે. એની સાથે બહુ ખોટું થયું છે. એને તું સાચવી લેજે મીરા. આદિ, એને તું આદિ, સાચવી લેજે મીરા. આદિ, આદિ. બેન, આદિત્ય હવે આપણી વચ્ચે નથી રહ્યું. આદિ, જોયું બેન, ભગવાનનો ન્યાય કેવો છે. આદિએ છોકરીને છોડી દીધી એટલે આદિ તમને છોડીને ચાલ્યો ગયો. આ બધું છે ને જે તમે અહીંયા કરો છો ને તમારે અહીંયા જ ભોગવવું પડે. એટલે આ દુનિયામાં છે ને બેન, કોઈ એવું પાપ નથી કે જેની સજા તમારે ન ભોગવવી પડે. પાપ કરે એટલે એને સજા અહીંયા જ ભોગવવી પડે. અને હર હંમેશા યાદ રાખજો, પાપ કરીએ ને
ત્યારે આપણને સારું લાગે, પણ જ્યારે સજા ભોગવતા હોય ને ત્યારે આપણને એ પણ ખબર ન હોય કે આપણે કયા પાપની સજા ભોગવી રહ્યા છીએ. અને જ્યારે ખબર પડે ને કે આપણે હવે આ પાપની સજા ભોગવી રહ્યા છીએ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે અને માણસ પછી પસ્તાય છે પણ. સાચી વાત છે. હાલો હવે આપણે ઘરે લઈ જઈએ. તમે આદિત્યને ઓળખો છો? તમે ઓળખો છો આદિત્યને? આદિત્યને ઓળખો છો તમે? હે બેન, તમે આદિત્યને ઓળખો છો? આદિત્ય નથી હવે. આદિત્યને એના કર્મોની સજા મળી ગઈ છે અને મને પણ. બહુ ઘમંડ હતો મને, પૈસાનો, રૂપનો અને મારા ઘરવાળાનો. આજે કુદરતે બધા ઘમંડ એક સાથે તોડી નાખ્યા. બેન, તને હું કાંઈ સમજાવી શકું એમ નથી. તારી એવી હાલત નથી કે તું કાંઈ સમજી શકે. છતાં પણ લાગી છે. લાગી છે ને? હા. હું તને ખવડાવીશ અને હું તમે તને ઓળખો છો આદિત્યને? અને કેમ સમજાવું કે માણસને ઓળખી પણ બહુ મોડી ઓળખી. તને ભૂખ લાગી છે ને? ચાલ મારી સાથે. ભૂખ લાગી છે. ચાલ ચાલ. આજે મને ખબર પડી કે ઈશ્વરની ચક્કી ધીમી જરૂરથી ચાલે છે, પણ જ્યારે પીસવા ઉપર આવે ને તો બરાબર પીસે છે. બરાબર તમાચો માર્યો છે મારા મોં પર. આજે મને ખબર પડી છે કે વેદના શું કહેવાય. બેન, આજથી તું એકલી નથી. હું સાચવીશ તને. મારા છેલ્લા શ્વાસ સુધી તારું ધ્યાન રાખીશ. આદિત્યના તમે કારણે ઓળખો છો આદિત્યને? હે, તમે ઓળખો છો એને? આદિત્યના કારણે તું આજે અહીંયા પહોંચી છે ને, એને બરાબર સજા મળી છે. પણ હવે મારી સજા પણ આ જ છે કે હવે આદિત્યનો ગમ આખી જિંદગી મારી સાથે રહેશે. ચાલ, તને ભૂખ લાગી છે ને? ચાલ મારી સાથે. ચાલ ચાલ. આદિ પાસે જવું છે? ચાલ લઈ જાવ આદિ પાસે. ચાલ, ઊભી થા.